કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી આજે એક નવો વિડિયો લઈને આવી ગયા છું. ધોરણ 12 અંગ્રેજી જે ગુજરાતી મીડિયમમાં જે પાઠ છે મેનેજ યોર સ્ટ્રેસ, કે તમારા મગજમાં તણાવ હોય, તમે કોઈ માનસિક રોગથી પીડાતા હોય, તમારા માનસિક સંઘર્ષથી પીડાતા હોય, તો એના માટે ખાસ કરીને ધોરણ 12 માં જે બધા વિદ્યાર્થીઓ એને ભણતરનું એટલું બધું બોજ હોય છે કે જેના લીધે માનસિક તણાવમાં આવી જાય છે. તો આ તણાવમાંથી વિદ્યાર્થીઓ કેવી રીતે બહાર નીકળી શકે એના માટે આ પાઠ આપવામાં આવેલો છે. આમાં એવી અલગ અલગ પ્રકારની ટેકનિક આપવામાં આવી છે કે જેનાથી ખબર પડે તમને કે આવા પ્રકારનો માનસિક તણાવ હોય તો આપણે એમાંથી કેવી રીતે બહાર નીકળી શકીએ. અને એવા પણ પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા છે કે એનાથી તમને ખબર પડે કે ખરેખર તમારા મગજમાં તમે માનસિક તણાવમાં છો કે નહીં. તો આજે આપણે શબ્દ છે એનો અનુવાદ કરશું, સમજીશું. પછી કેટલી એવી લાઈન જે તમારે ટ્રુ ફોલ્સ માં પૂછાય છે, કેટલા એવા સ્પેલિંગ છે જે તમારે રિયલ સ્પેલિંગ માં પૂછાય છે, અને કેટલા એવા પ્રશ્નોના જવાબ જે તમારે ફકરામાંથી પ્રશ્નોના જવાબ પૂછાય છે એને પણ આપણે શબ્દ અહીંયા સમજીશું. તો ચાલો પછી આપણે આ વિડિયોને શરૂ કરીએ. મેનેજ યોર સ્ટ્રેસ. મેનેજ એટલે મેનેજમેન્ટ કરવું, યોર એટલે તમારું, સ્ટ્રેસ એટલે તણાવ, સ્ટ્રેન્થનિંગ એટલે મજબૂત કરવું, મેન્ટલ એટલે માનસિક, ફ્લેક્સિબિલિટી એટલે લચીલાપણું, કે તમારી માનસિકતા છે, માનસિક તણાવ છે, તમારું મગજ છે એને કેવી રીતે મજબૂત કરવું, એના ઉપરનો પાઠ છે આ. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી. મગજ, લાગણી અને શરીર આર ઓલ ક્લોઝલી એટલે ગાઢ રીતે, ઇન્ટરલિંક એટલે કનેક્ટેડ, ઇન્ટરલિંક એટલે જોડાયેલા, ઇન્ટરલિંક લિંક એટલે જોડાયેલા, ઇન્ટર એટલે એકબીજાની સાથે. શબ્દને જે આપણે તરત છૂટો પાડીએ, આપણે વિગ્રહ કરીએ ગુજરાતીમાં, જે રીતે આપણે વિગ્રહ કરીએ એ રીતે કરી તરત કહી લિંક. આપણે જઈએ છીએ આધાર કાર્ડને આપણે લિંક કરવાનું હોય છે. ઇન્ટર એટલે આંતરિક, લિંક એટલે લિંક, ઇન્ટરલિંક એટલે કે અંદરો અંદર એકબીજાની સાથે જોડાયેલા હોય છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને હંમેશા બધે ત્રણેય વસ્તુ છે માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન, આ ત્રણેય એકબીજાની સાથે કામ કરે છે, બધા ત્રણેય જોડાયેલા હોય છે. અને મોસ્ટ આઈએમપી એવું વાક્ય છે, કારણ કે આ મોટા ભાગે 2025 ની જે 2023 માં જે બોર્ડની પરીક્ષા હતી જુલાઈમાં, એમાં ટ્રુ ફોલ્સ માં પૂછાણું છે કે માઇન્ડ બોડી ઇમોશન એન્ડ બોડી આર નાઇધર વાળું વાક્ય, નાઇધર ઇન્ટરલિંક નોર કનેક્ટેડ વિથ ઈચ અધર, એવું લખ્યું, નોર વર્ક ટુગેધર, નાઇધર નોર વાળું વાક્ય બનાવ્યું હતું. આવું વાક્ય બનાવ્યું તો આપણે ખબર પડે છે કે જ્યારે પાઠ આપણે વાંચીએ છીએ તો આમાં કોઈ પણ જાતનું નાઇધર નોર વાળું વાક્ય આવતું નથી. આની સાથે આપણે એક પણ હજી બીજું રિવિઝન કરી લઈએ કે નાઇધર નોર, આઇધર ઓર, નોટ ઓનલી, બટ ઓલસો, આવા પ્રકારના શબ્દો આવે તો આપણે ખબર હોવી જોઈએ કે અલ્ટરનેટિવ ચોઇસ, શોવિંગ અલ્ટરનેટિવ ચોઇસ નામનું જે લેંગ્વેજ ફંક્શન છે એમાં ઉપયોગ થઈ શકે છે. ઇટ હેલ્પ્સ, મદદ કરે યુ ડિસ્ટિંગ્વિશ એટલે ભેદ પાડવો, અલગ કરવો, ડિફરન્શિએટ આપણે કે ગ્લોસરીમાં શબ્દ આપ્યો છે ડિફરન્શિએટ એટલે અલગ અલગ કરવું, તફાવત કરવો. them more clearly if you try to understand them separately એટલે અલગ અલગ રીતે, વ્યક્તિગત રીતે, કે જો તમે મગજ, લાગણીઓ અને શરીર આ ત્રણેયને તમે અલગ અલગ વ્યક્તિગત રીતે જો તેને સમજશો તો તમે એને સારી રીતે સમજી શકશો. ત્રણેયને એકવાર મિક્સ કરીને સમજો તો કન્ફ્યુઝ થઈ જશો. પણ આપણે મગજને, આપણી લાગણીઓને અને આપણા શરીરને શું કહેવા માંગે, કારણ કે જીવનમાં કેટલી વખત એવી પરિસ્થિતિ બનશે કે આપણું મગજ અલગ કહેતું હોય, આપણું બોડી અલગ કંઈક કહેતું હોય, અને આપણો દાખલા તરીકે ઇમોશન કંઈક અલગ કહેતું હોય. આપણે બીમાર હોય ત્યારે આપણું બોડી શું કહે છે કે ભાઈ આપણે શાળાએ જવું નથી, પણ આપણું મગજ શું કહે છે કે ના, મારે બોર્ડની પરીક્ષામાં સારા એવા માર્ક લાવવા છે, તો મને ગમે એ થઈ જાય મારે શાળાએ જવું જોઈએ. એ છે કારણ કે હું જઈશ તો મને કંઈક તો કંઈક એવું નવું શીખવા મળશે. તો જ્યારે સંઘર્ષમાં એટલે આપણે આપણા મગજને, આપણી લાગણીને અને આપણા શરીરને ત્રણેયને અલગ અલગ રીતે સમજો તો આપણે એને સરળતાથી અને સારી રીતે એને સમજી શકીએ છીએ. યોર મેન્ટલ કેપેસિટી, તમારી માનસિક કેપેસિટી એટલે તાકાત, કેપેસિટી એટલે શું? અબિલિટી, તાકાત.
your ability તાકાત to concentrate એટલે ધ્યાન કેન્દ્રિત કરવું કે તમારી માનસિક તાકાત કઈ છે તો આપણી મગજની શક્તિ શેમાં આપણે મદદ કરે છે કોઈ પણ વસ્તુમાં કોન્સન્ટ્રેટ કરવા ધ્યાન કેન્દ્રિત કરવા માટે અત્યારે હું ભણાવું છું તમે સમજવા માટે પાઠમાં ધ્યાન કેન્દ્રિત કરો છો શેના લીધે આપણી માનસિક તાકાત ટુ ટેક ઇન એટલે અંદર લેવું સંગ્રહ કરવો ટેક ઇન એટલે શું થાય અંદર લેવું સંગ્રહ કરવું સ્ટોર નિયરેસ્ટ લિંકમાં પૂછે કે ટેક ઇન એટલે સ્ટોર ન્યૂ ઇન્ફોર્મેશન એટલે નવી માહિતી આપણી મગજની તાકાતની મદદથી આપણે જે નવી માહિતી હોય એને સ્ટોર કરવી છે ટુ રિમેમ્બર ઓલ્ડ કે જૂની માહિતી હોય એને યાદ રાખવી છે રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન કે નવી માહિતી હોય એને યાદ રાખીએ છીએ અને જૂની માહિતી હોય એને પણ યાદ રાખીએ છીએ આપણા મગજની તાકાત દાખલા તરીકે આપણે ડાયરેક્ટ ભણી ગયા તો ભણી ગયા છતાં આપણે જે મગજમાં આપણે યાદ રાખીએ છીએ કારણ કે આપણી માનસિક તાકાત છે જેના લીધે આપણે જે જૂની ઇન્ફોર્મેશન છે જૂની માહિતી છે એને મગજમાં સંગ્રહ કરીએ અને નવી ઇન્ફોર્મેશન કઈ તો સર કે આપણે આ જે ટોપિક જે છે અત્યારે પાઠ છે મેનેજ યોર સ્ટ્રેસ આપણે ભણ્યા નથી તો તમારા માટે નવો છે તો અત્યારે ભણી અને પછી એ પણ તમે તમારા મગજમાં યાદ રાખશો એન્ડ ટુ બી ઇન એ પોઝિશન એટલે એવી સ્થિતિમાં ટુ થિંક લોજિકલી એટલે તાર્કિક રીતે રીઝનેબલ તાર્કિક રીતે રીઝન એટલે તાર્કિક રીતે આની ઉપરથી હવે ફકરામાંથી પ્રશ્ન પૂછાય કે હાઉ આર our mental capacity what one can do with our mental capacity કે કોઈ પણ વ્યક્તિની મેન્ટલ કેપેસિટી થી શું કરી શકે છે તો જવાબ આવું બને કે અવર ઉપર અવર આપ્યું હોય તો અવર લખવું પડે વન આપ્યું હોય તો વન લખવું વન એટલે કોઈ પણ વ્યક્તિ માટે તો કે અવર મેન્ટલ કેપેસિટીઝ આર બધી જગ્યાએ અવર કરવું પડે અવર એબિલિટી શું છે કે વોટ ઇઝ યોર મેન્ટલ કેપેસિટી એવું પણ પૂછાય પરીક્ષામાં કે તમારી માનસિક તાકાત કેવી છે કઈ છે હે ને વોટ આર યોર મેન્ટલ કેપેસિટી પરીક્ષામાંથી ફકરામાંથી જવાબમાં પૂછાય છે તો લખવું પડે કે અવર મેન્ટલ કેપેસિટી આર અવર એબિલિટી ટુ કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન કેન્દ્રિત કરવાનું ટુ ટેક ઇન ન્યુ ઇન્ફોર્મેશન નવી માહિતી છે એનો સંગ્રહ કરવાનો એન્ડ ટુ રિમેમ્બર જૂની અને નવી માહિતીને યાદ રાખો રિમેમ્બર એટલે યાદ રાખવું એન્ડ ટુ બી ઇન એ પોઝિશન ટુ થિંક લોજિકલ કે જ્યાં જરૂર પડે ત્યાં મગજ વાપરી અને એવી સ્થિતિમાં આપણે નિર્ણય લેવો એવી સ્થિતિમાં દાખલા તરીકે આપણા જીવનમાં એવું બને કેટલી વખત કોઈ દુઃખદ પ્રસંગ થયો હોય આપને એવું થાય દુઃખદની વસ્તુને એમ આવશે તે લોજિકલી એટલે શું કે તમને શરદી થઈ હોય અને તમારે નક્કી કરવાનું હોય કે ચાલીને જવું કે છત્રી લઈને જવું કે ભાઈ છત્રી લઈને જઈએ આપણે વરસાદ આવે પડવી જશું એના માટે એના મગજના લીધે આપણે નક્કી કરવાનું you need your mental capacity in order to language function in order that so that with a view to showing purpose એવું language function છે showing purpose કે why do you need your mental capacity ફકરામાંથી જવાબ આવે કે શા માટે તમારે તમારી mental capacity ની જરૂર છે why do you need your mental capacity પહેલી જવાબ આવ્યો કે we need અહીંયા we કરવું પડે we need our mental capacity આપણે આપણી માનસિક ક્ષમતાની જરૂર છે શેના માટે in order to study શેના માટે ભણવા માટે to work કામ કરવા માટે to impose and apply a constructive and a workable order on your life શેના માટે કન્સ્ટ્રક્ટિવ એટલે પોઝિટિવ કહી છે આપણે બીજું કન્સ્ટ્રક્ટિવ એવું કે સર્જનાત્મક આપણે આપણું માનસિક તાકાત ક્યાં વાપરવાની સર્જનાત્મક કાર્ય એટલે શું કે કેવું સારું એવું આપણે કાર્ય કરતા હોય કે જે બીજા બધા લોકો ન કરી શકે દાખલા તરીકે કવિતા લખવી હોય ગૂંથણ કરવું હોય કે જે નોર્મલ વ્યક્તિ માટે અસહ્ય કે એમને બધા વ્યક્તિ બધા કવિતા લખી શકે નહીં બધા પાઠ લખી શકે નહીં એના માટે વિશિષ્ટ પ્રકારની શક્તિ જોઈએ વિશિષ્ટ પ્રકારનું કાર્ય કરવા માટે તમારે વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ જોઈએ
કારણ કે કવિ વસ્તુ એવી છે કે જે અંદરથી આવે. વિલિયમ વર્ડસવર્થ નામનું છે, એ શું કહે છે, એનું વિલિયમ વર્ડસવર્થ, ઓલ ગુડ પોએટ્રી ઇઝ a spontaneous overflow of powerful feelings recollected in tranquility. કે પોએટ્રી કેવી હોવી જોઈએ કે પાવરફુલ ફિલિંગ્સ, પણ કેવી? સ્પોન્ટેનિયસ એટલે તરત જ આવતું પાવરફુલ ફિલિંગ્સ હોવી જોઈએ. અને બીજા ઘણા બધા લોર્ડ બાયરન પણ એવું કહે છે કે પોએટ્રી should come as naturally as leaves on a tree. If it does not come, then it is better not to come at all. કે કવિતા કેવી રીતે નેચરલી આવી જોઈએ કે જેવી રીતે ઝાડ ઉપર પાંદડા આવે છે એવી રીતે. જે રીતે ઝાડ ઉપર પાંદડા કોઈ લાવતું નથી, નેચરલ રીતે જ આવે છે ને, એવી રીતે. પણ જો એવી રીતે કવિતા ન આવે તો એના કરતા કવિતા લખવી જોઈએ નહીં. આવું લોર્ડ બાયરન, જે અંગ્રેજીના ખોખાર એવા કવિ છે, એની બધાની વાક્ય છે. એટલે શું કહે છે? કન્સ્ટ્રક્ટિવ, પછી વર્કેબલ ઓર્ડર. વર્કેબલ ઓર્ડર એટલે શું કહે છે? મેન્ટલ કેપેસિટી. આપને ખબર છે કે ભાઈ શનિવાર હોય, શનિવારે શાળાનો સમય 7:30. રોજ આપણે 10:30 જતા હોય, 10 વાગે જતા હોય, પણ શનિવારે તો આપણે શુક્રવારે મગજને સંદેશો આપી દઈએ છીએ કે મારે 6 વાગે ઉઠવાનું છે, 5 વાગે ઉઠવાનું છે, આટલા વાગે હું તૈયાર થઈ જઈશ, આટલું મારે કામ કરી નાખવાનું છે, આટલા વાગે મારે શાળાએ જવાનું. એ વર્કેબલ ઓર્ડર. આપણા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય ને જમવાનું 1 વાગે આપવાનું હોય તો તરત જ મગજ નક્કી કરી નાખે છે કે આટલા જણાનું શાક ભાત પણ નાખી, આનું આટલું કરી નાખી. બધું શું છે? વર્કેબલ ઓર્ડર માટે આપણી મેન્ટલ કેપેસિટીની આપણે જરૂર હોય છે. કે વાય ડુ વી નીડ મેન્ટલ કેપેસિટી? તો જવાબ આવશે શેના માટે? ભણવા માટે, પછી શેના માટે છે? સ્ટડી માટે, પછી વર્ક કરવા માટે, ના બધું માટે. એન્ડ ટુ મેક અ રેશનલ ડે ટુ ડે ડિસિઝન. અને પાછી બીજું શેના માટે ઉપયોગી થાય છે? કે દિવસ દરમિયાન આપણે જે ડે ટુ ડે ના ડિસિઝન લેવાના હોય. કેવા હોય? સવારમાં નાસ્તો બન્યો હોય, નાસ્તો આપને ગમતો હોય કે ન ગમતો હોય, ડિસિઝન કોને લેવાનું છે? મારે લેવાનું છે. ગમે નાસ્તો બન્યો હોય સવારમાં, આપણે ભાવતું હોય તો ખાય, ન ભાવતું હોય તો ન ખાય. ડિસિઝન કોણ લે? આપણે લેવાનું છે. આપણે મગજ લેવાનું છે. બીજા આપણા ભાઈબંધ જે ગમે એ કાળજાનો કંઈક ખાતું એને ભાવે તો ખાય. પછી દાખલા તરીકે આપણે લેસન કરવું હોય, આપણે એમ થાય કે આજે રજા રાખવી છે, કેટલાય કે નથી રાખવી, તો ડે ટુ ડે નું ડિસિઝન કોણ લે? આપણે લેવાનું છે. આપણે મગજ દુખતું હોય, માથું દુખતું હોય, છતાં પણ મારે લેસન પૂરું કરવું. કારણ કે માથું ભલે દુખતું પણ મારે જે રોજનું રોજ કાર્ય આપણે કરીએ તો છેલ્લે વાંધો આવે નહીં. તો ડે ટુ ડે ના રેશનલ ડિસિઝન કોણ લેવાનું છે? આપણી મેન્ટલ કેપેસિટી થી આપણે લેવાની છે. બપોરે જમવા જાય કે દાળ ભાત ખાવા કે ન ખાવા, કોઈ આપણે કહેતું નથી. કે છે કે દાળ ભાત આપણે ખાવા હોય, આપણી ઈચ્છા થાય તો આપણે ખાઈએ છીએ, નકર નથી ખાતા. એની વાત કરે છે. ફોર એક્ઝામ્પલ, હવે ઉદાહરણ આપે, ઇફ યુ હેડ ધ ચોઇસ of walking to work or taking the car. હવે તમારી પાસે એક પસંદગી છે કે તમારે કામે જવાનું છે, નોકરીએ જવાનું છે. એવી કઈ છે કે વોકિંગ ટુ વર્ક એટલે ચાલતા ચાલતા ઘરની નજીક હોય, તમે નોકરી કરતા હોય તો તમારી પાસે ચોઈસ છે કે તમે ચાલતા ચાલતા નોકરીએ જાઓ અથવા ટેકિંગ એ કાર, અથવા તમારી પાસે ગાડી છે તો ગાડી લઈને જાઓ. તો ફેક્ટ ધેટ, હકીકત એ છે કે it was raining hard, કે આગલા દિવસે અથવા તે જ દિવસે જે તમારે જવાનું છે ત્યારે મુસળધાર વરસાદ પડે છે. raining hard એટલે કેવું છે? મુસળધાર વરસાદ પડે છે. and you had a cold એટલે શરદી ઉધરસ. આપણે શરદી થાય ને શું કહેવાય? કોલ્ડ કહેવાય. અને એક બીજી હકીકત એ છે કે તમને શરદી થઈ, તો સામાન્ય રીતે આપને ખબર પડે છે શરદી ન થઈ હોય, પગ દુખતા હોય, પગમાં કંઈક વાગ્યું હોય અને કઈ ન હોય, તમને હાલી જવાનો કંટાળો આવતો હોય, મારા જેવું હેવી શરીર હોય કે રોજ હાલી જાવ કે હાલો ગાડી પડી તો ગાડી લઈ જઈએ, થાય ને. એ બધું રેશનલ ડિસિઝન કોને લેવાનું છે? આપણી માનસિક મેન્ટલ કેપેસિટી લે. આમાં કે છે એક્ઝામ્પલ શું કે છે? એક આગલા દિવસે વરસાદ પડ્યો, ફૂલ વરસાદ ચાલુ છે અને તમારી પાસે ગાડી છે, તો બધા માણસો હોય, બધા ગાડી લઈને જાય, કોઈ પલળતા જાય, શરદી થઈ હોય તો એના માટે કે could lead you to the decision that it was better to take the car. તરત જ તમને એમ આવે છે કે ભાઈ એક તો શરદી થઈ ગઈ છે, વરસાદ ચાલુ છે, તો કાર લઈને જઈએ એ સૌથી સારો એવો ઉત્તમ રસ્તો ગણી શકાય.
that would be a rational એટલે logical decision based on the current circumstances એટલે situation કે જે તમે આ પ્રકારનું જ્યારે નિર્ણય લ્યો છો શેના આધારે હોય છે કે પરિસ્થિતિને અનુકરણ કરી અને તમે જે પ્રકારનો નિર્ણય લીધો હોય. દાખલા તરીકે તમે રોજ નિશાળે જવા માટે ઘરેથી ચાલી જતા હોય પણ કોક દિવસ તમને એમ થયું કે મારેથી મોડું થઈ ગયું છે તો મોડું થઈ જઈશ તો બેલ વાગી જશે તો તરત જ તમે તમારા બાપુજીને કહો છો કે પપ્પા મને નિશાળે બાઈક ઉપર મૂકી તો સગવડવા તમે પપ્પાને કહો છો કારણ કે પરિસ્થિતિને આધીન કારણ કે મોડું પહોંચાશે તો ભણવાનું ચાલુ થઈ ગયું હશે ભણવાનું ચાલુ થઈ ગયું હશે તો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એમાંથી થોડુંક કંઈ રહી ન જાય એટલે એવી પરિસ્થિતિને સમજીને તમે તરત જ તમારા બાપુજીને શું કહો છો કે મને બાઈક લઈ મને તરત જ શાળાએ મૂકી જાવ. તો આવા પ્રકારનું જે આપણે નિર્ણય લઈશું તો આને શું કહેવાય કે પરિસ્થિતિને આધીન જે નિર્ણય લેવાની તાકાત કહેવાય. શેમાંથી આવે છે આપણા ડિસિઝન મેન્ટલ કેપેસિટી. The mind is the rational logical part of you. માઇન્ડ એ કેવું છે રેશનલ એટલે શું થાય લોજિકલ એટલે લોજિકલ પાર્ટ ઓફ યુ એટલે આપણો પોતાનો તાર્કિક જ ભાગ છે that helps you to make unemotional choices. કેટલી વખત મગજ કેવો છે આપણો પોતાનો જ ભાગ છે છતાં પણ કેટલી વખત લાગણી વગરની પસંદગી કરે છે. આનું ઉદાહરણ આપું કે આપણે નાના હોય ત્યારે ઘણી બધી ભૂલો કરી આપણા મમ્મી પપ્પા આપણે ના કે સમજાવે છે સમજે ન આવે તો તરત જ એમ કે કાઢી મૂકે કામ કરી નાખે તો એનો મતલબ વઢે છે. આલો કદાચ કેટલા એના મમ્મી પપ્પા એને મારતા ન હોય તો એના મમ્મી પપ્પા એને સમજાવે અથવા વઢે છે તો આપણા મમ્મી પપ્પા આપણે વઢે એનો મતલબ એવો નથી હોતો કે આપણા મમ્મી પપ્પા આપણે પ્રેમ નથી કરતા. આપણા મમ્મી પપ્પા તો આપણે પ્રેમ તો કરે જ છે પણ કેટલીક વખત મગજના લીધે એને ખબર પડે છે કે અત્યારથી જો બાળકને મોઢે ચડાવીએ તો ભવિષ્યમાં એ પાંગડો બની જશે એની રીતે કઈ કાર્ય કરશે નહીં એના માટે એને પોતાના પગ પર ઉભો રહેવા માટે પરિસ્થિતિને સમજે તેના માટે કેટલી વખત લાગણી વગરના ડિસિઝન લેવા પડે છે ને. કેટલાય વાલી દાખલા તરીકે છોકરો કઈ કમાતો ન હોય તો તરત જ એને અલગ કરી દે છે મારી ભેગું નહીં કારણ કે કામ કરે નહીં એટલે પછી એને અલગ કરી દે પછી અલગ કરે તો એને ખબર પડે કે કેટલા ઓલાએ હો થાય એટલે જીવનમાં એને પગ પર ઊભું રહેતા ખબર પડે છે. એના માટે કેટલી વખત તમે છોકરા વિદ્યાર્થી તરીકે તમને ભણવા મૂકીએ તમારી ઉપર કેટલો ખર્ચો કરે છતાં વિદ્યાર્થી સારી રીતે ભણતો નથી સારા એવા ટકા લાવતો નથી ત્યારે પપ્પા કે મમ્મી ગરમ થાય આપણી ઉપર ઠપકો આપે અને આપણા ઘરની પરિસ્થિતિને સમજાવે શું કરવા કે કેટલી વખત લાગણી વગરના જો અનઇમોશનલ ચોઇસીસ કેટલી વખત આપણા મા બાપને લાગણી આપણા પ્રત્યે હોય છે છતાં પણ લાગણી વગરના એને ડિસિઝન પસંદગી કરવી પડે છે. ટુ સ્ટોર એન્ડ રિટ્રીવ એટલે ગેટ બેક અથવા રીગેન. રિટ્રીવ એટલે શું કહેવાય જે ભૂલાઈ ગયું હોય ને ફરીથી તમારે યાદ કરવું. સ્ટોર એટલે સંગ્રહ કરવો ઇન્ફોર્મેશન એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. આપણું મગજ આપને શું કરવા મદદ કરે છે ક્યાં મદદ કરે છે એક તો કેટલી વખત લાગણી વગરના ડિસિઝન લેવા માટે એને નક્કી એમ થાય કે ભાઈ લાગણી વાળું ડિસિઝન અહીંયા લેવું પડે તો લે છે. કેટલી વખત એવું થાય કે લાગણી વગરનું કોઈનું મૃત્યુ થઈ ગયું હોય અને બધા ઘરમાં રડતા હોય તો કોઈ દિવસ બાપુજી રડશે નહીં તમે જોજો કારણ કે બાપુજી હોય કે પુરુષ હોય ઘરનો સ્તંભ કહેવાય. જો એ વ્યક્તિ તે ભેંકણો તાળી કે રડવા માંડે તો બીજા બધા ઘરના બીજા સભ્ય ભાંગી પડે. દુઃખ તો એ વ્યક્તિને પણ થતું હોય થાય ને પણ એ તમારી સામે કોઈ દિવસ રડશે નહીં કારણ કે વ્યક્તિ જ રડવા માંડે તો બીજા બધા ભાંગી પડે અને એક ખૂણામાં જઈને કારણ કે મેઇન સ્તંભ જ એ છે એના માટે એટલે એને લાગણી વગરના ડિસિઝન એને લેવા પડે. પછી કોઈ પણ માહિતીને આપણા મગજની મદદથી આપણે સ્ટોર કરવી પડે. પછી કેટલી માહિતીને આપણે રિટ્રીવ એટલે ફરીથી યાદ કરવી પડે. આપણે એકડા છે એબીસીડી છે બધું જૂનું બધું છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલું છે જૂનું ભણી ગયા હોય તો જ્યારે પરીક્ષામાં આપણે ફરીથી એને યાદ કરવું પડે છે લખવું પડે. કેટલી વખત શું કરવું પડે ઓર્ડર કરવું પડે. ઓર્ડર એટલે શું કે એકબીજાની સાથે ગોળનું કેલ્ક્યુલેટ એટલે ગણતરી કરવી પડે છે. આ બધું શેના લીધે થાય છે આપણા મગજના લીધે. It is the counterpart of the emotion. Most IMP true માં પૂછાય છે
It is the counterpart to the emotion. Mind. It કોના માટે આપ્યું છે? Mind માટે. Mind is the counterpart. Counterpart એટલે equivalent. Equivalent એટલે duplicate. Equivalent એટલે એની જેવું જ જેવું. એક બાજુ મગજ છે તો એક બાજુ શું છે? ઇમોશન છે, લાગણી છે. કેટલી વખત લાગણીના લીધે એમ થાય કે મારે મારા છોકરાને વઢવું ન જોઈએ, શિક્ષક તરીકે વિદ્યાર્થીને આપણે વઢવું ન જોઈએ, પણ મગજ શું કે ના, જો હું નહીં વઢવું તો આ દુનિયાના કોઈ પણ ખૂણે જ્યારે એને તકલીફ પડશે તો મારો વિદ્યાર્થી છે એ પાંગડો બની જશે, એને સક્સેસ નહીં મળે, એને સફળતા નહીં મળે, આ જિંદગી છે, લાઈફ છે, એને બહાર કાઢી નાખશે, હાંકી નાખશે. એટલે મારે કેટલી બધા સમય જતાય એને કડક થવું પડશે. જે રીતે આપણે જોઈએ છીએ કે કેટલી વખત આપણે જોઈ માટલું બનાવવાળા લોકો છે ઉપરથી ટપ ટપ કરતા હોય ત્યારે માટલું બનાવે કુંભાર ત્યારે, અને અંદરથી ધીમે 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 વાલ કરીને હાથથી ટપલી મારતા હોય છે. કારણ કે જે વ્યક્તિ, તમને ખબર છે કે જે વ્યક્તિ દાખલા તરીકે મૂર્તિ બનાવવાળો હોય તો જે છીણાના જે હથોડાના ઘા ન ખાય તો સારી એવી મૂર્તિ બને જ નહીં. જે હળ છે ખેતરમાં છે, ખેતરના જેમ કહેતો હોય કે મને હળ વાગે છે તો સારા એવા અનાજનું ઉત્પાદન જ ન થાય. એવી રીતે જીવનમાં સંઘર્ષ આવે અને સારી પરિસ્થિતિ, ખરાબ પરિસ્થિતિમાંથી તમે બહાર નીકળો તો જ તમે એક ઉત્તમ એવા વ્યક્તિ બની શકો. સુખ અને દુઃખ બંને એક સિક્કાની બે બાજુ છે. જે વ્યક્તિ સારી રીતે સંઘર્ષ કરે એ જ આગળ નીકળી શકે છે. મોસ્ટ ટાઈમ એ શું એકની જગ્યાએ શું આવે છે? માઇન્ડ આવે છે. માઇન્ડ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન. કાઉન્ટર પાર્ટ એટલે શું? ઇક્વિવેલન્ટ એની સરખામણીમાં, ડુપ્લિકેટ એટલે એને જેવું. A good example of the interaction between mind and emotion is the examiners. આની પાછળ બોલે છે કે which example is given in the paragraph. કેટલી વખત આ પેરેગ્રાફ આપ્યું હોય અને એમાં લખ્યું હોય which example is given in this paragraph, કે આ પેરેગ્રાફમાં કેવા પ્રકારનું ઉદાહરણ આપેલું છે. એક્ઝામ્પલ ઓફ એક્ઝામ નર્વ્સ. નર્વ્સ એટલે એક્ઝામ, જ્યારે તમે બોર્ડની પરીક્ષા આપવા જાઓ ત્યારે જે તમારી માનસિક સ્થિતિ હોય એને નર્વ્સ કહેવાય. કે મગજ અને લાગણી બંને સરખા છે, પણ એ બંને વચ્ચે કેવા પ્રકારનો સંઘર્ષ થાય છે આપણે ક્યાં સારી રીતે જોવા મળે છે? પરીક્ષાની સ્થિતિમાં. બોર્ડની પરીક્ષા હોય, 12મા ધોરણની પરીક્ષા હોય, 3 વાગી ગયા હોય, તમે બેન્ચ ઉપર બેસી ગયા હોય અને તરત હાથમાં રહ્યું પેપર હજી આવ્યું ન હોય, કારણ કે 3:15 તમારે પેપર ખોલવાનું હોય છે. બોર્ડમાં 3 વાગે કદાચ તમને પેપર આપી દે તમારે બધું પૂરવાનું, તો મગજમાં તમારે શું કહેતું હોય કે મેં બસ મસ્ત તૈયારી કરી નાખી છે, કોઈ વાંધો નહીં. પણ લાગણી શું કે પેપર અઘરું નીકળશે તો, મને નહીં આવડે તો, હું કંઈક ખોટું લખી નાખીશ તો, મારે એમનું શું થશે, થઈ જશે. આવું બધું તમે ઓવર થિંકિંગ કરી અને ઇમોશનલી વીક પડી જાવ. જેના લીધે જે તમે વાંચેલું હોય, જે સંગ્રહ કરેલું હોય છે એ વસ્તુ હકીકતમાં તમે ભૂલી જાવ છો. એ અહીંયા સમજાવે છે. યોર mental capacity has helped you to retain what you have revised. કે તમે તમારી માનસિક ક્ષમતાથી, એટલે has helped you એટલે તમને મદદ કરી છે, તો retain એટલે યાદ કરવું. કે તમે જે વસ્તુ તમે બધી જે રિવિઝન કરેલી છે એ શેની મદદથી? તમારી માનસિક તાકાતના લીધે, મગજના લીધે તમે એને યાદ રાખેલી છે. You know your stuff. તમે તમારું જે બધું વાંચેલું છે, યાદ કરેલું છે, વ્યાખ્યા, બધો પાઠ બધું જાણો છો. બટ લેંગ્વેજ ફંક્શન આવ્યું, શોવિંગ કોન્ટ્રાસ્ટ. બટ when you enter the exam room, કે જ્યારે તમે પરીક્ષા ખંડના રૂમમાં દાખલ થાવ છો ત્યારે, and start getting emotional, જ્યારે તમે લાગણીશીલ બની જાવ છો ત્યારે, ઇમોશનલ એટલે લાગણીશીલ. by કેવી રીતે? by expecting difficulties and imagining failure. કેવી રીતે લાગણીશીલ? કે તમે એક્સપેક્ટેશન એટલે એક્સપેક્ટ કરો છો કે કદાચ અઘરું પેપર નીકળશે તો હું ફેલ થઈશ. તો કેવી કલ્પના કરો છો કે હું ફેલ થઈશ તો, ત્યારે all of a sudden, અચાનક, the carefully stored information,
કે જે માહિતી તમે રાતોરાત જાગીને આખું વર્ષ મહેનત કરીને મગજમાં ઇન્ફોર્મેશનને સ્ટોર કરેલી હતી, સમજી લીધેલી હતી, રિવિઝન કરેલી હતી, એ બધી માહિતી ઇઝ નો મોર, નો લોંગર અવેલેબલ. જ્યારે જરૂર પડે છે ત્યારે ભૂલાઈ જાય છે. બને છે આવું નું કારણ શું છે? કારણ કે આપણે માનસિક રીતે અસ્વસ્થ થઈ ગઈ. પરીક્ષામાં આપણે હોશિયાર હોય, સારું એવું લખતા હોય, પણ તે જ દિવસે આપણા ઘરમાં કંઈક એવો બનાવ બની જાય, તમારું પેપર સારું નહીં જાય, તે જ દિવસે તમારી બાજુમાં કોપી કેસ થઈ જાય, તમારો વાંક ન હોય, તમને કોઈ કંઈ કીધું ન હોય, પણ તમને મગજમાં ડર આવી જાય કે મારું નામ નહીં આવે ને. આપણે ભલે બાજુવાળાને કોપી કેસ કર્યો હોય, પણ છતાં મગજમાં ડર શું બેસી જાય છે? કદાચ તમે એકાદું ચોપડીનું પન્નું ને બધું નીચે હોય તો શું થાય કે મારું નામ કદાચ સીસીટીવી કેમેરામાં હશે, મારું નામ નહીં આવી જાય ને, મારું પેપર ચેક થશે કે નહીં, આ છે તે છે. કેટલી વખત કેટલાય વિદ્યાર્થીને એ પણ ડર લાગે છે કે એક પ્રશ્ન છૂટી જાય છે તો તમે એક પ્રશ્ન બીજા વિભાગમાંથી બીજા વિભાગમાં લખો. આખું પેપર તમારું એવું મસ્ત ગયું હોય કે 100 માંથી 100 માર્ક આવે, પણ એક જ ભૂલ કરી હોય કે તમે એ જે 2 માર્કનો ક્વેશ્ચન છે છેલ્લે લખાઈ ગયો સેક્શનની બહાર, એમ થાય કે ચેક કરશે કે નહીં કરે. જો નહીં કરે તો મારે 100 માંથી 100 નહીં આવે. એટલે જેવું પહેલું પેપર જાય એનું અસર તરત બીજા પેપર ઉપર પડે છે. એટલા માટે, કારણ કે તમે કેવા બની જાવ છો? લાગણીશીલ બની જાવ છો. Your emotion have bared એટલે stop, barrier એટલે stop the way to your inner information store, કે તમારી અંદર જે માહિતીને સ્ટોર કરેલી છે એને તમારી લાગણી છે, તમારી ઇન્ફોર્મેશનને અવરોધે છે, બંધ કરી દે છે. એટલે તમારા મગજમાં તો તમને યાદ જ છે, પણ તમે એટલા લાગણીશીલ બની જાવ છો કે જેના લીધે જ્યારે પરીક્ષામાં ખરેખર તમારે જરૂર હોય ત્યારે તમે વસ્તુ ભૂલી જાવ છો. Do you find yourself reacting in any of the following ways? હવે આપને પ્રશ્ન પૂછે છે કે શું નીચે આપેલા પ્રશ્ન છે તમને તમારા જીવનમાં, તમારા મગજમાં આમાંથી એક પણ પ્રશ્નથી તમે પીડાઓ છો? શું તમને તકલીફ પડે છે? Do you find yourself reacting એટલે તમારામાં હોવું in any of the following ways? નીચે આપેલા જે રસ્તા છે, જે વાક્યો છે, એમાંથી તમારા મગજમાં એવું લાગે છે કે મારા જીવનમાં પણ આવું થાય છે કે આપણે જોઈએ. પહેલું છે you find it difficult to concentrate on things, કે તમને કોઈ પણ વસ્તુ હોય, વિષય હોય કે ગમે એ વસ્તુમાં તમને ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ પડે છે. કેટલાય વ્યક્તિ એવા હોય મારા જેવા કે મને તમે 4 રસ્તે ગમે બેસાડી દો, ટ્રાફિકના સિગ્નલની 4 રસ્તે, તો હું ધ્યાન કેન્દ્રિત કરીને વાંચી દઉં. એના માટે તમે માનસિક રીતે એટલા મક્કમ હોવા જોઈએ કે ગમે એટલા દેખાડા કરે, ગમે એમ કરે, આપણે વાંચવાનું છે. કારણ કે કઠોર પરિશ્રમનો કોઈ પણ વિકલ્પ હોતો નથી. સિદ્ધિ એને જ જઈ વરે છે, પરસેવે નાય. એના માટે શું કહે છે કે you find it difficult to concentrate, કે તમને કોઈ પણ વિષયમાં, કોઈ ટોપિકમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ પડે છે. Your memory is letting you down frequently એટલે વારંવાર, repeatedly, કે તમારું મગજ, તમારી યાદશક્તિ તમને વારંવાર દગો આપે છે. letting you down એટલે દગો આપે છે. આપણે આખી રાત 5 વાર લખ્યું હોય, 10 વાર લખ્યું હોય, આખી રાત વાંચ્યું હોય, બીજા દિવસે પરીક્ષા આપવા જઈએ, એકમ પસંદગી ગમે ત્યાં તરત તમે ભૂલી જાવ છો. શું આવું બને છે? પ્રશ્ન પૂછે. You have lots of different things on your mind but can't grasp a clear thought. તમારા મગજમાં ઘણે બધો અલગ અલગ પ્રકારના સિદ્ધાંતો હોય, પણ જ્યારે પરીક્ષામાં અથવા સર જ્યારે ભણાવતા પૂછે છે ત્યારે તમે ક્લિયર રીતે જવાબ આપી શકતા નથી. ગુજરાતીમાં કહી શકીએ તો એવી પરિસ્થિતિ તમને થાય છે કે હૈયે છે પણ હોઠે આવતું નથી. આપને મગજમાં એમ થાય કે સાહેબ યાદ છે મને આ ઓલું આવે, એટલે કે હૈયે છે પણ હોઠે નથી. કેટલી વખત એવું થાય છે તમને કે આ મને આવડે છે,
પણ તમે ક્લિયર રીતે વાક્ય રચના બનાવીને એને સમજાવી શકતા નથી, પેપરમાં લખી શકતા નથી. You are often undecided these days and this is the untypical for you. કેટલાય દિવસ એવા બને છે તમારા જીવનમાં જે તમે કોઈ પણ જાતનો નિર્ણય લઈ શકતા નથી કે મારે આજનો દિવસ વાંચવું જોઈએ કે રવિવાર છે તો આ રવિવારે શું કરીશ. નક્કી કર્યા વગરનો દિવસ જતો રહે છે. કેટલાય દિવસો જીવનમાં એવા બને છે એ દિવસે તમે નક્કી જ નથી કરતા, આખો દિવસ વેડફી નાખો છો. You take longer to do the task that you were able to complete quite quickly before. કે કેટલા એવા કામ હોય, કેટલી વસ્તુ હોય, લખવાની હોય, પરીક્ષા આપવાની હોય, સમજવાની હોય કે જે વસ્તુ તમે પહેલા રહ્યા ખૂબ જ ઝડપથી કરી શકતા હતા, પણ અત્યારે એની વસ્તુ કરવામાં તમે લાંબો એવો સમય લો છો, તમારે ઘણી બધી વાર લાગે છે. શું આવું થાય છે? You start lots of things but don't finish any. What I language function called કે તમે ઘણી બધી વસ્તુને શરૂ કરો છો પણ એકય વસ્તુને પૂરું કરતા નથી. એમ તેના ગ્રામરનો ચોપડો ચાલુ કરે લખવાનો, વિષયનો ચાલુ કરે, બીજા વિષયનો ચાલુ કરે, આ વિષયનો ચાલુ કરે, હકીકતમાં એકય ચોપડો રહ્યો કમ્પ્લીટ કર્યો હોય નહીં. શું આવું બને છે? કેટલી વખત વાંચવામાં એવું થાય ગમે ગુજરાતીમાં, અંગ્રેજીમાં, અર્થશાસ્ત્રમાં, સમાજશાસ્ત્ર ગમે એમાં અલગ અલગ પાઠના ટોપિક તમે વાંચવાનું ચાલુ કર્યું, પછી ગમે સર પૂછે તો હકીકતમાં એક પણ પાઠ વ્યવસ્થિત વંચાણ હોય નહીં. ઘણી બધી વસ્તુ તમે શરૂઆત કરો પણ એક વસ્તુ કમ્પ્લીટ રીતે પૂરી કરતા નથી. શું તમને આમાંથી એક પણ તમને આવું બધું અનુભવ થાય છે? તમને લાગે છે કે હા મારા જીવનમાં આવું બધું થાય છે? આવશે. If yes, જો તમારો જવાબ હા હોય તો then it gives a sign of mental stress present you. એનો મતલબ એમ છે કે તમારા શરીરમાં, તમારા મગજમાં માનસિક તણાવ છે. આ કોઈ પણ જાતની બીમારી નથી એટલે એવું ચિંતા નહીં કરવાની, પણ એનો મતલબ શું છે કે તમે જે બધા વિષયનું પ્રેશર છે, તમે જે બધા વિષયનું જવાબદારી છે સારી રીતે હજી રહ્યું તમારું મગજ એને સારી રીતે મુક્ત રીતે ઝીલી શકતું નથી, ઊંચકી શકતું નથી, સંભાળી શકતું નથી. જો તમારો જવાબ હા હોય તો એનો મતલબ શું છે કે તમે થોડા ઘણા મેન્ટલ સ્ટ્રેસમાં, માનસિક તણાવમાં છો. The better you deal with the stress, the less your mental capacity will be affected. Most time be true false માં પૂછાય છે વાક્ય કે તમે જેટલું સારી રીતે એવું સ્ટ્રેસ મેનેજમેન્ટ થી ડીલિંગ કરશો, એની સાથે વર્તન કરશો, તમે તમારા તણાવને સમજશો, એટલું સારી રીતે તમે તમારા મગજને ઓછી રીતે અફેક્ટ કરશો, અસર કરશો. કારણ કે તમે જેટલું વધારે તમે માનસિક તણાવમાં હોય એટલું વધારે તમારા મગજ ઉપર ઉપયોગ એનો ભાર વધે, અને જેટલો મગજ ઉપર વધારે ભાર આવે એટલું આપણે યાદ ઓછું. ફરીથી આમાં બીજું એક પણ લેંગ્વેજ ફંક્શન આવી ગયું છે, ધ મોર, ધ બેટર વાળું આવ્યું આજે તમે, ધ બેટર, ધ લેસ, ધ બેટર, ધ લેસ, ડબલ કમ્પેરિંગ, શોવિંગ ડબલ કમ્પેરિઝન, લેંગ્વેજ ફંક્શન ધ મોર, ધ બે વાક્યમાં ધ હોય, બે વાક્યમાં ઈઆર હોય, બે વાક્યમાં મોર હોય, આમાં ઢેલ આવે નહીં. એટલે શું થાય છે? ડબલ કમ્પેરિઝન લેંગ્વેજ ફંક્શન. આ મોસ્ટ આઈએમપી પરીક્ષામાં પૂછાય છે. એટલે કે તમે જેટલું તમારા માનસિક તણાવને તમે સમજશો કે શેના લીધે મારામાં માનસિક તણાવ આવે છે, એટલું તમારી માનસિક ક્ષમતાને અસર ઓછો પહોંચાડશે. The following exercise will help you build better stress resilience and rebalance yourself. If your mental capacity has already started to suffer due to stress, due to એટલે because of, language function આવ્યું showing reason, કારણ દર્શાવવું, showing reason, due to, because of, on account of, આ બધા આવે એટલે showing reason, કારણ દર્શાવવું. કે જો the following exercise, નીચેની જે એક્સરસાઇઝ છે it will help you, તમને મદદ કરશે
યુ વિલ બેટર સ્ટ્રેસ રિસાઇલન્સ એટલે મેનેજમેન્ટ, કે નીચેની એક્સરસાઇઝ છે, એક્સરસાઇઝને તમે સારી રીતે સમજશો અને તમે તમારા જીવનમાં સારી રીતે એક્સરસાઇઝને કરશો તો તમારામાં રહેલો માનસિક તણાવ છે એને તમે ઓછો કરી શકશો અને એને તમે સમજી શકશો. And rebalance yourself if your mental capacity has already started to suffer. કે જો તમારી માનસિક ક્ષમતા છે અત્યારથી થોડું થોડું પીડાવા માંડી હોય, શેના લીધે? સ્ટ્રેસના લીધે, તો નીચેની એક્સરસાઇઝ કરશો તેમાં તમને મુક્તિ મળશે. પહેલું શું છે? સ્ટોપ ઓવરથિંકિંગ. ઓવરથિંક એટલે વધારે પડતા વિચારવાયું થઈ જાય. આપણા જીવનમાં જ્યારે કંઈ પણ એવી પરિસ્થિતિ પેદા થાય ત્યારે આપણને મગજમાં વિચારવાયું થઈ જાય. દાખલા તરીકે ઘરે આપણે હોય અને દૂધ હોય, દૂધ સવારમાં ચા બનાવતા હોય, દૂધ ઢોળી નાખ્યું અને ઢોળી નાખીને આપણે પછી અડધું દૂધમાં પાણી ઉમેરી ફ્રીજમાં મૂકી દીધું, નિશાળે આવતા આપને એવું લાગે કે કોઈને ખબર નહીં પડે, તો અહીંયા આવીને આપણે માનસિક વિચાર ઓવરથિંકમાં કે મમ્મીને ખબર પડી જાય છે તો, ઘરે પહોંચીશ તો પૂછશે કોણે ઢોળ્યું તો, શું કર્યું તો, આમ થઈ જશે તો, થાય છે ને. આને શું કે ઓવરથિંક વિચારવાનું. પછી બીજું ઉદાહરણ આપણે આપીએ, જ્યારે શિક્ષક પાકી બુક લેસન એ ચેક કરવાના હોય, બધાનું કેટલાય શિક્ષક એવા હોય કે બધાનું ચેક ન કરે. આપણો વારો આવે પહેલા જ આપણે માનસિક સંઘર્ષમાં જઈએ, જો મને ઊભું કરશે તો, મને પૂછશે તો, અને આપણે હકીકતમાં ન કર્યું હોય ત્યારે, આપણે ચોપડી પાકી બુક ઘરે ભૂલી ગયા હોય ત્યારે થાય છે ને કે મને સાહેબને ખબર પડી જાય છે, મને જ પૂછશે તો, મને જ બધા વચ્ચે વળશે તો, ત્યારે આપણા મગજમાં વિચારવાયું થઈ જાય છે. એક્સરસાઇઝ. When task and pressure start building up, એ task એટલે કોઈ પણ જાતના કાર્ય અને પ્રેશર એટલે કોઈ કાર્ય કરવા માટે આપણે કોકે કીધું હોય કે આ સમયમાં તમારે પાકી બુક બનાવી નાખવાની છે, કાલે લેસન કરી નાખવાનું છે, આ પૂરું કરી નાખવાનું છે, એને પ્રેશર કહેવાય. કે જ્યારે કોઈ પણ કાર્ય પૂરું કરવા માટેની તમારી ઉપર પ્રેશર નાખવામાં આવે ત્યારે start building up, the mind can sometimes go into overthinking. એના લીધે શું થાય છે? આપણું મગજ એ વિચારવાયુમાં જતું રહે છે કે 2 કલાકમાં મારેથી 3 કલાકમાં આખું પેપર નહીં લખાય તો, મને બોર્ડની પરીક્ષામાં નહીં આવડે તો, પરીક્ષાના આગલા દિવસે હું બીમાર પડી જઈશ તો, મારું મગજ નહીં હાલે તો, એટલે અત્યારથી તે તમે મગજ રીતે ઓલા થઈ જાઓ. And you come to the thought, ને તમને મગજમાં વિચાર આવે છે કે I wish, હું એવી વિશ કરું છું કે there was a switch in my head, કે મારા મગજમાં એક સ્વિચ હોય તો સારું, that I could flip, કે જેને હું તરત જ દબાવું, and turn off એટલે બંધ કરી દેવું, all the thoughts going around in my mind, કે મારા મગજમાં જે પણ વિચારો ચાલતા હોય એ વિચાર ફટ સના બંધ થઈ જાય. જો ભગવાને મારા મગજમાં આવી સ્વિચ આપી હોત તો સારું હોત. કારણ કે તમે હોય કે હું હોય, આપણે બધા આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી ગયા છો. હજી કેટલાય પરિસ્થિતિમાં આપણે સપડાઈએ છીએ આ પ્રકારની પરિસ્થિતિ કે જ્યારે આપણે ડિસિઝન લેવામાં તકલીફ પડે છે, આપણે ઓવરથિંકિંગ કરવા માંડીએ છીએ, ત્યારે શું થાય છે? આપણે એમ થાય કે કાશ આપણા મગજમાં એવી સ્વિચ હોત કે સ્વિચને બંધ કરી દઈએ એટલે વિચારો બંધ થઈ જાય. અહીંયા જઈને ઓલા બહાર જાવ હોય, કોઈ યાર બાજવાનું થયું હોય કે તું બહાર નીકળે તો તને પાડી દઈશ, એટલે આપણે એમ થાય કે બહાર નીકળી સાચું મને પાડી દેશે તો, એટલે આપણે આમથી નીકળી કાકો ભાઈબંધ કે મારી યારે આમ જોઈએ આમ આમ જોઈએ કહીએ છીએ ને, વિચારવાનું ચાલુ થઈ જાય છે. ત્યારે આપણા મગજમાં એવું થાય છે કે જો મારા મગજમાં સ્વિચ હોત તેને ફટ બંધ કરી દે, બધા વિચાર બંધ થઈ જાય. પણ હકીકતમાં આવું બધું નથી. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. આ બધું આવું સરળ છે નહીં. There is a technique to help yourself during the problem of overthinking. હવે એક ટેકનિક છે જેની મદદથી
જ્યારે તમારું મગજમાં જે વિચારો આવે, વિચાર વાયુ થાય, ઓવર થિંકિંગ થાય, વધારે પડતા વિચાર આવતા હોય, તો એ આ ટેકનિકની મદદથી તમે વિચાર વાયુમાંથી બહાર નીકળી શકો છો. પરીક્ષામાં આવું પ્રશ્ન પણ પૂછાય કે what happens when task and pressure start building up? કે શું થાય છે જ્યારે તમારા મગજમાં કોઈ પણ કામનું ટાસ્ક પૂરું કરવાનું અને પ્રેશર આવી જાય છે, ત્યારે શું થાય છે? ત્યારે આપણે બધા આપણું મગજ ક્યાં જતું રહે છે? ઓવરથિંક. then શું લખાય? the mind can sometimes go into overthinking. આવો જવાબ મને છે. હવે કઈ ટેકનિક આપણે કહે છે તો say to yourself repeatedly during the day. જ્યારે તમને વિચાર વાયુ થઈ જાય, મગજમાં નકરા વિચાર આવે, ત્યારે તમારે આ મંત્ર તમારા મગજમાં એ દિવસે વારંવાર રટણ કરવાનું છે, વારંવાર બોલ્યા કરવાનું. I have no expectation. મને કોઈની પાસેથી કઈ પણ જાતની આશા નથી. I will deal with whatever happens when it happens. કે મને કોઈ પાસેથી કોઈ પણ જાતની આશા નથી. I will deal with એટલે લડી લેવું. with whatever happens, કે જે પણ જે બનશે એની સાથે હું લડી લઈશ. when it happens, જ્યારે તે બનશે ત્યારે પરીક્ષા આવે ત્યારે હું જોઈ લઈશ. એને આપણે અત્યારથી નું ટેન્શન લેવાથી કોઈ પણ જાતનો પ્રોબ્લેમ થશે નહીં. સાહેબ ઊભો કરશે કે તારી પાકી બુક લાય, ઊભો કરે ત્યારની વાત ત્યારે, અત્યારે તો ઊભો કર્યો નથી, શાંતિ બેવા દે કે ઘરે મમ્મીને ખબર પડશે કે દૂધ રહ્યું કેમ પાણી વાળું હતું, ત્યારની વાત ત્યારે, હજી ખબર તો પડવા દે. હજી તો ખબર નથી, ખબર પડ્યું કે નથી પડ્યું. સાચું ને? ઓલો કોકે કીધું બહાર નીકળતા મારીશ, હજી બહાર તો નીકળવા દે. બહાર તો નીકળ્યા નથી, બહાર નીકળી જાય નો હોય. એટલે કે જ્યારે જે પરિસ્થિતિ આવશે ત્યારે હું લડી લઈશ. અત્યારે આમથી એમ તો ટેન્શન લઈને લોહી મારું ને મંત્ર વાપરવાનું કે I have no expectation. I will deal with લડી લઈશ. with whatever happens, જે પણ વસ્તુ બનશે એની સાથે હું લડી લઈશ. when it happens, જ્યારે બને ત્યારે. અત્યારે આમ તો ટેન્શન હું લેવાનું હોય, પરીક્ષા આવે ત્યારે દેખાડી દઈશું કે કિસમે કિતના હે દમ. અત્યારથી આમથી તો ટેન્શન લેવાનું કે પરીક્ષામાં દેખાડી દઈશું કે કોનામાં કેટલું તાકાત છે. when you think about a stressful day, કે જ્યારે તમે કોઈ એવું માનસિક રીતે મજબૂત તણાવવાળા દિવસની વિચારો, ત્યારે lies in front of you, કે જ્યારે your thoughts run approximately like this. approximately આની જેમ જ, કે જ્યારે તમે કોઈ કામ આવ્યું હોય, તમને એમ કીધું કે 5મી તારીખે તમારે ઇન્સ્પેક્શન આવવાનું છે, તમારે આ કામ કરવાનું છે ને આમ કરવાનું છે, તો હજી તો એ દિવસ આવ્યો નથી. પહેલા તમે વિચાર કર્યા, સફાઈ કરવાની છે, આપણું ઘરમાં ચેક કરશે, હોસ્ટેલ હોય તો હોસ્ટેલનું ચેક કરશે, સાહેબ આવે અમારી ઉપરથી, સાહેબ આવે તો શું કરે, સાહેબ આ ચેક કરશે ને ફલાણું કરશે ને આ કરશે ને કહેશે. તો હજી તો એ દિવસ આવ્યો નથી, એ પહેલા જ આપણે ટેન્શનના પોટલા માથાની ઉપર ઉપાડી દીધા. થાય છે તો શું કરશું, આમ આવશે તો શું કરશું, આમ આવશે તો શું કરશું. એટલે પણ હજી આવા તો દયો, હજી આવ્યું નથી, એની પહેલા આપણે ટેન્શન લેવા માંડીએ છીએ. એની વાત કરે છે. Oh my God, હે ભગવાન, I have so much to do. મારે તો ઘણું બધું કામ કરવાનું છે, પણ પહેલેથી ન કર્યું તો કામ તો કરવું જ પડે ને. આ કેવા માણસો છે જેને પહેલેથી કઈ કર્યું નથી, ખાલી એમ નામ બે એરિયા, પછી લોકો ચેકિંગ માં લેજો, હે શું થાય છે, આ માંગશે તો આ પૂછશે તો આ કરશે તો એની વાત લે. ઓકે, હે ભગવાન, I have so much to do. મારે તો કેટલું કામ કરવાનું છે. I must do X and Y and Z, and after that A and B need to be get sorted out. કે મારે X નામનું કામ કરવાનું છે, Y નામનું કામ બાકી છે અને Z નામનું બાકી છે. અહીંયા ખાલી X, Y ને Z ની વાત કરે છે. આપણે કહીએ છીએ ને હજી કોઈ સાહેબ આવવાના, તો મારે તો હજી પાકી બુક બનાવવાની બાકી છે, રફ બુક બાકી છે, લેસન બાકી છે, એકમ કસોટી બાકી છે. હકીકતમાં ત્રણેય બાકી.
અને પછી શું કે લે હજી બીજા દિવસે તો અર્થશાસ્ત્ર વાળા સાહેબ તો હજી પાકા ચોપડા અર્થશાસ્ત્ર સમાજી દે હું કે સાયકોલોજી વાળા તો પૂછવાના બાકી છે તો એનું શું કરીશ? જ્યારે હકીકતમાં આપણે કઈ કર્યું જ નથી એની વાત કરીશ. I need to be sorted out as well. અને આ બધાને અલગ અલગ sorted out કરવાનું છે કે ભાઈ એક વિષયના સાહેબ ને એ વખતે બીજા વિષયને માંગે તો I don't know how I am going to do it. મને ખબર જ નથી આ બધું કેવી રીતે પૂરું કરીશ, શું કરીશ. I won't even have time to it. અને પછી શું કે હે ભગવાન મારે તો ખાવાનો સમય નથી, મારે તો બધું લગલેગ કરવું છે, બધું પૂરું કરવાનું છે, આ તો હોય છે નહીં. કાલ સાહેબ માંગવાના છે, સહી કરવાના છે, ઇન્ટરનલ માર્ક મૂકવાના છે, શું કરીશ? અને શું કરે છે એના દિવસે આખી રાત જાગે. ઊંડું ની જેમ ઊંઘ આવતા જ ના છેલ્લે Basically, the day hasn't even started. આનો મતલબ શું થાય? ફંડામેન્ટલ એટલે કે હજી તો એ દિવસ આવ્યો નથી. સાહેબે હજી ચેક કર્યું નથી, સાહેબે હજી કઈ કીધું નથી. એ પહેલા જ મગજમાં તો વિચાર આવવાનો આ બાકી છે ને આ બાકી છે. ત્યારથી ટેન્શનમાં આવી જાય છે કે બેઝિકલી એટલે સામાન્ય રીતે કે દિવસ હજી એ દિવસની શરૂઆત થઈ નથી. બટ લેંગ્વેજ ફંક્શન કોન્ટ્રાસ્ટ યુ આર ઓલરેડી ઇન અ ટીસ એટલે મૂંઝવણ, ખૂબ જ મૂંઝવણમાં મૂંઝાઈ ગયા હોય ટીસ કહેવાય કે હજી એ દિવસ આવ્યો નથી, સાહેબે ચેક કર્યું નથી, એની પહેલા ટેન્શનમાં આવી ગયા છે. એ આવશે તો બધું માંગશે તો એટલે આપણે મૂંઝવણમાં આવી ગયા. What is happening is that your mind is racing ahead of you and you are anticipating how it tired and stressed you. આનો મતલબ શું થાય છે કે તમારું મગજ છે ઈ તમારી કરતા આગળ, તમારાથી આગળ રેસ કરે છે. કદાચ આવશે તો, પૂછી લેશે તો, એમ કરીને આપણે માનસિક એવા તણાવમાં આવી જઈએ છીએ. મતલબ શું થાય? વોટ ઇઝ હેપનિંગ અહીંયા શું બનાવી રહ્યું છે? યોર માઇન્ડ ઇઝ રેસિંગ, રેસ કરી રહ્યું છે અહેડ ઓફ યુ એટલે તમારી આગળ. તમે હજી જે પરિસ્થિતિ છે તમારી એની કરતા તમારું મગજ આગળ ચાલે છે. આવું બનશે તો, આમ થાય છે તો, એમ કરીને ઓવર થિંકિંગ માં એન્ડ એન્ટિસિપેટિંગ એટલે ધારણા કરવી, ગેસ એટલે ધારણા કરવી થાય. How tired and stressed you will feel once you have completed all the tasks ahead. અને પાછી તમારી મગજ એ પણ ધારણા કરી લે છે કે આ બધું કાર્ય તમે જ્યારે પૂરું કરી લેશો ત્યારે તમે કેટલા થાકી ગયા હશો. હકીકતમાં દિવસ આવ્યો નથી, બધી કામ પૂરું કર્યું નથી, ખાલી વિચાર જ કર્યો અને વિચારમાં મગજ પાછો વિચાર શું કરી લે કે આ બધું પૂરું કામ કરશું એક્સ વાય ઝેડ ને એ ને બી. ભાઈ તમે કેટલા બધા થાકી ગયા છે. એટલે તમારું મગજ હજી તમે કામ કર્યું નથી, કઈ કર્યું નથી, પહેલા તમારું મગજ તમારાથી આગળ દોડવા માંડે છે અને નકરા વિચાર વાયુ કરવા માંડે છે અને તમે માનસિક રીતે થાકી જાઓ છો. કેવી રીતે? ખાલી વિચાર વાયુ કરી. These frantic thoughts start weakening your energy. કેવા પ્રકારના થોટ? ફ્રેન્ટિક થોટ્સ. આ મોસ્ટ આઈએમપી ફકરો છે જે પૂછાય છે. આખો ફકરો ક્વેશ્ચન નંબર 32, 33 ને 34, 18 ને 10, 12 માર્કનું પૂછાય છે. 18 ને 20 ને 10, 30, 31, 32, 33, 34, 32, 33 ને 34 માં જે પૂછાય છે એમાં મોસ્ટ ટાઈમ આવે છે કે યુ આર ફ્રેન્ટિક. કેવા થોટ્સ આવે? ફ્રેન્ટિક એટલે વાઇલ્ડ, જંગલી. આ બધા વિચાર કેવાય? જંગલી. ફ્રેન્ટિક થોટ્સ સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. તમારે જે બધી શક્તિ રહેલી છે એ શક્તિને વીક કરી નાખે છે, નબળું પાડી દે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ એના પરિણામે you are entering into a busy day with only half of your normal energy. એના પરિણામે શું થાય છે? હકીકતમાં જ્યારે દિવસ આવે છે ત્યારે તમારે જે પૂરી તાકાત હોતી નથી, કારણ કે તાકાત એ વિચારી અડધી તાકાત તો વપરાઈ ગઈ. એટલે હકીકતમાં જ્યારે સાહેબ એ વસ્તુ માંગે છે ત્યારે આપણે અડધી તાકાત જ જોઈ છે, કારણ કે માનસિક રીતે ઢીલા પડી ગયા હોય કે આપણે તો કઈ કર્યું છે, આમ કરશે, આમ કરશે, આવું થઈ જશે. એટલે હકીકતમાં આપણે માનસિક રીતે તો અડધી તાકાત હોય છે અને એ દિવસે દરમિયાન તમારી પાસે કેટલી તાકાત હોય છે? સાવ ઓછી તાકાત, અડધી તાકાત હોય છે. નોર્મલ એનર્જી, હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. ધેન
when you end up settled at the end of the day, કે જ્યારે તમે એ દિવસ જ્યારે ખરેખર દિવસ પૂરો થાય છે ત્યારે સેટલ્ડ એટલે વિખરાય, you seem to have proved, ત્યારે તમે સાબિત કરી દો છો કે that you were right all along, ત્યારે તમને એવું થાય છે કે હકીકત મેં જે વિચાર્યું હતું એ સાચું હતું. આજે તો આખે આખું નીચવાઈ ગયું, આખે આખું મારા ભૂકા નીકળી ગયું. એનું કારણ શું? કારણ કે અડધી એનર્જી તો આપણે પહેલા વેડફી નાખી જ્યારે બન્યું નતું ત્યારે વિચારી, અને જ્યારે એ દિવસ આવ્યો ત્યારે આપણી પાસે નોર્મલ એનર્જી કરતા અડધી જોઈ છે. પછી અડધી એનર્જી થી આખો દિવસ આપણે પૂરો કરવો તો પછી આપણે નીચવાઈ જઈએ ને, એની વાત કરી છે. You had a dreadful એટલે terrible, ભયાનક, and you feel physically drained એટલે નીચવાઈ જવું. જે રીતે આપણે પોતું નીચીને એટલે કે આ તો મારા ભૂકા નીકળી ગયા, બોસે મારા ભૂકા કાઢી નાખ્યા. પેપર તો એવું ગયું ઘડીક થઈને આમ દાખલે ઘડિયાળની સામું જોવું તો 3 કલાક નીકળતા જ નતા, પેપરે અમારા ભૂકા કાઢી નાખ્યા. અને કેટલાય વ્યક્તિ એવી મહેનત કરી હોય કે આ તો મેં પેપરના ભૂકા કાઢી નાખ્યા. જેને જે રીતે જે તપાસ હોય તપાસે 95 ઉપર આપણા પાકા છે એવી મહેનત કરી. અને આ શું કરે છે, આવું બન્યું હોય એને લીધે શું કરે કે આ તો નીચવાઈ ગયો, મારા ભૂકા નીકળી ગયા. સાહેબે બધું પૂછ્યું, આ પાકી નોટ માંગી, આ માંગી, તે માંગી, મારો તો ધોયલો કાઢી નાખ્યો, કઈ આવ્યું નહીં. એમ કે in order to language function serving purpose, in order to have the maximum energy available at the start of a day, busy day, કે તમારે કોઈ પણ આવા દિવસે તમારે તમારી આખી તાકાત એનર્જી સંપૂર્ણ જો રાખવી હોય તો તમારા દિવસના દરમિયાન યુઝ I have no expectation, મારે કોઈ આશા નથી, and I will deal with whatever happens when it happens. કયો મંત્ર વાપરવાનો છે કે મારે કોઈની આશા નથી, જ્યારે જે વસ્તુ બનશે ત્યારે હું જોઈ લઈશ, લડી લઈશ. અત્યારથી ચિંતા કરીને શું કામ છે? What mantra is used in this paragraph? આવું પૂછાય કે કેવા પ્રકારનો મંત્ર આ પેરેગ્રાફમાં ઉપયોગમાં લેવામાં આવ્યો છે. તો શું આવે? I have no expectation and I will deal with whatever happens when it happens. પછી આવું છે કે how can one deal with overthinking, કે કેવી રીતે આપણે ઓવરથિંકિંગ ની સામે લડી શકીએ. તો one can use the following mantra: I have no expectation and I will deal with whatever happens when it happens, to reduce overthinking, to come out overthinking માંથી બહાર નીકળવા માટે આપણે આ મંત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. એઝ એ ફોર્મ ઓફ મંત્ર, જો કીધું મંત્રની જેમ. You will notice, હવે તમે પોતાની જાતે તમે નોટિસ કરશો, ઓબ્ઝર્વેશન કરશો, your body starts relaxing at the thought of no expectation, કે જ્યારે તમે આ મંત્ર બોલશો કે મારે હવે કોઈની આશા નથી, કઈ આશા રાખવી નથી, ત્યારે જે વસ્તુ બનશે ત્યારે લડી લઈશ. તો આ વસ્તુ, આ શબ્દ સાંભળીને તરત જે તમારું શરીર છે, બોડી છે, ધીમે ધીમે રિલેક્સ થવા માંડશે. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy, કે આ ધીમે ધીમે રિલેક્સેશન થાય છે એ તમારા શરીરને એવું કહેવા માંગે છે કે જે તમે તમારી જે કિંમતી એનર્જી છે, શક્તિ છે, એને વેસ્ટ થતા બચાવી લીધી છે. કારણ કે આપણે દિવસ હજી આવ્યો નથી ને આપણે ઓવરથિંકિંગમાં વિચાર કરતા હોય, આપણે એનર્જી જતી રહેતી. અહીંયા એ પૂછે વેલ્યુએબલ, નિયરેસ્ટ માં પૂછાય છે પ્રાઇસલેસ, કે જેની કિંમત ન હોય એવું. વેલ્યુએબલ એટલે કિંમતી, પ્રાઇસ એટલે કિંમત એટલે લેસ, કે જે વસ્તુની કિંમત ન હોય એવી વસ્તુ, એને શું કહેવાય? વેલ્યુએબલ, કિંમતી. You will feel calmer mentally and emotionally as a consequence એટલે result, પરિણામ,
કે આ વસ્તુ આ પરિણામ તમે મળશો, આ મંત્રનો ઉપયોગ કરશો એટલે ધીમે 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 માનસિક રીતે તમે શાંત અને લાગણીના રીતે તમે કેવા બની જશો? માનસિક અને શારીરિક રીતે તમે શાંત બની જશો. હાઉ વન કેન બી કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી, કેવી રીતે દરેક વ્યક્તિ માનસિક રીતે શાંત, માનસિક અને લાગણી રીતે શાંત બની શકે? તો બાય યુઝિંગ અ મંત્ર. કયું આવે છે ને, you will notice how you like to use a sort of mantra. Okay, I don't have any expectation and I will deal with whatever happens when it happens. By using this mantra, one can be feel calmer mentally and emotionally. પરીક્ષામાં આવું પૂછાઈ શકે. હવે બીજા નામની જે એક્સરસાઇઝ છે પહેલી છે કઈ છે? ઓવર થિંકિંગ. હવે છે સેલ્ફ એટલે પોતાની જાતે, હિપ્નોસિસ એટલે સંમોહન કરવું. આપણે ટીવી માં એમાં જોયું કેટલા આમ જોયું આમ કરે એટલે પછી આમ કરીને આમ બધા નથી વસીકરણ કે ને, કેટલા એને વસ્ક નામથી આમ કરે એટલે બસ આપણે જે કામ કરે. આપણે ટીવી માં બસ માં ની આપણે જતું અહીંયા લઈ કે બોડિયા માર્યા હોય કે આ બાબાને મળો એટલે આમ કરી નાખે એટલે તમારું વસીકરણ નું કામ થઈ જાય. નામ છે હકીકતમાં એવું કઈ થતું નથી. You can use this self-hypnosis state to relieve mental stress. હવે બીજા પ્રકારની જે એક્સરસાઇઝ છે એનું નામ શું છે? સેલ્ફ હિપ્નોસિસ. હિપ્નોસિસ એટલે સ્વ સંમોહન. આપણે પોતાની જાતને જ આપણે મોહી લેવાની છે, બીજાને મોહન નથી વાત કરતો. આમથી ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. હવે તમારે નીચે પ્રમાણેની એક્સરસાઇઝ તમારે પ્રયત્ન કરવાનો છે. સેટલ બેક ઇન a chair and close your eyes. તમારે ખુરશીમાં બેસી જવાનું છે અને આંખો બંધ કરી નાખવાની છે. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 to 70. ઊંધી રીતે તમારે આંખો બંધ કરી ગણતરી કરવાની. 99 થી 70 સુધી 99 98 97 96 95 94 93 92 91 89 88 ક્યાં સુધી? 70 સુધી ઊંડા શ્વાસ લેતું જવાનું ધીમે ધીમે. 99 થી 70 સુધી ઊંડા એકડા તમારે મગજમાં ગણવાના છે. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ વિથ યોર બ્રીથિંગ. જો કીધું ને તમારે પછી ધીમે ધીમે જે આંકડા બોલવા છે કારણ નહીં જાણો કૂતરું પેડવા દોડ્યું એવી રીતે ધીમે ધીમે ઊંડા શ્વાસ લઈ જે રીતે તમે નોર્મલ શ્વાસની પ્રક્રિયા કરતા હતી 99 98 એક ધીમે 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 કરતા નહીં પાછા એક 70 થઈ જાય એક આવને પોતા પોતા તો તમે ઉઈ ગયા છો. એટલે નોર્મલ જે આપણે બ્રીથિંગ કરી છે એ રીતે કરવાનું છે. Now count down from 69 to 30 while imagining walking down to the step of a beautiful staircase. હવે જ્યારે તમે 70 સુધી કલ્પના કરી લીધી પછી 69 થી 30 સુધી ઊંડા જે આંખો બંધ જ રાખવાની છે અને ઊંડા એકડા ગણો છો એમાં તમારે કલ્પના કરવાની છે કે તમે એવા સુંદર મજાના ભવ્ય એવા સોનાની ચાદર મખમલ પાથરેલી હોય એવા પગથિયા ધીમે 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 ઉતરતા હોય એવી કલ્પના કરવાની છે. જો walking down the steps of a beautiful staircase. staircase એટલે સીડી. આંખો બંધ રાખવાની છે. 69 68 67 66 રીતે ઊંડા શ્વાસ લેતા લેતા કલ્પના શું કરવાની છે કે મસ્ત મજાની સીડીને ઉતરું છું, સીડી ઉપર બધું મખમલ પાથરેલું છે, મારું બધા સ્વાગત કરે છે, બધી કલ્પના તમારે કરવી છે જેવી કરવી એવી. Feel yourself walking on a beautiful staircase. પછી તમને એવું પણ અનુભવ કરવાનું છે કે તમે સુંદર મજાના દુનિયામાં કોઈને એવા પગથિયા ન હોય પગથિયા ઉપર તમે હાલતા હોય. આંખો તો બંધ જ રાખવાની છે. See the steps ahead as you imagine the steps are carpeted so that language function આવ્યું so that language function કયું showing purpose. Your progress is as effortless as possible. as આવ્યું કયું language function showing comparison as so as positive degree as possible. પાછું એવી કલ્પના કરવાની છે કે જે તમે જે ચાલો છો પગથિયા ઉપર એકદમ કાર્પેટ પાથરેલી છે એકદમ મખમલ વાળું એકદમ લીસેલી ચાલો તો જાણે કોઈ પણ જાતનો પ્રયત્ન કર્યા વગર ચાલતા હોય
એવી તમારે કલ્પના કરવાની છે. Count down from 29 to 0 while imagining drifting further down in luxurious lift. હવે તમારે 29 થી 0 સુધી તમે શ્વાસોશ્વાસ લેતા લેતા આંખો બંધ કરતા કરતા તમે જે કલ્પના કરતા હોય ત્યારે એવું કરતા હોય કે ભાઈ ચાલતો એક સુંદર મજાની જે લિફ્ટ ની પાસે પહોંચી ગયો છે. એ લિફ્ટ આપણે જોઈએ છે મોટા 2 માળના 3 માળના ઘરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય લિફ્ટ. As you arrive at 0, કે જ્યારે તમે 0 નંબરે આવો ત્યારે the lift door opens, કે લિફ્ટ નો દરવાજો ખુલી જાય છે. And you enter a room that is furnished just as you would like it. કે તમે એવા પ્રકારના રૂમમાં એન્ટર થાવ છો કે જે રૂમને કેવો શણગારેલો છે, ફર્નિશ એટલે શણગારો કે જેવો તમને ગમે છે, જેવી તમે કલ્પના કરી હોય કે જેવો રૂમ તમારા ભવિષ્યનો પોતાનો રૂમ હોય, તમને જે વસ્તુ બધી ગમતી હોય બધી વસ્તુ એ રૂમમાં હોય. It was all your favorite things in it, કે તમને જે બધી તમારી ફેવરિટ વસ્તુ હોય બધી જ વસ્તુ એ રૂમમાં હોય. And it is totally private, અને રૂમ સંપૂર્ણપણે કોનો હોય? તમારો પોતાનો પ્રાઇવેટ હોય, એમાં બીજા કોઈ નો આવી શકે, કોઈ જ નહીં. તમારો પર્સનલ રૂમ જેવા તમે બનાવ માંગતો હોય એવો હોય. Find a comfortable chair in your room and settle back in. કે અહીંયા જે તમારો મસ્તીનો રૂમ છે એમાં તમે જો તો મખમલ વાળી બીજી પોચી એવી ખુરશી હોય, ત્યાં જઈ તમે બેસી ગયા હોય મસ્ત ને આરામદાયક રીતે, ત્યાં જઈને તમારે બેસી જવાનું છે. સેટલ બેક ઇન ઇટ. Remain there in your imagination. હવે તમારે અહીંયા બેસીને તમારી જે કલ્પના શક્તિમાં જ રહેવાનું છે. Until you feel rested, કે જ્યાં સુધી તમે માનસિક તણાવમાંથી બહાર ન નીકળો, આરામમાં ફીલ ન કરો ત્યાં સુધી તમારે કલ્પના કરતું રહેવાનું છે. And refresh, then open your eyes. પછી તમે આમ તાજા થઈ જાવ કે હાઈસ, હવે મારા ઉપર કોઈ પણ જાતનો માનસિક તણાવ નથી. ત્યારે ધીમે ધીમે તમારે આંખને ખોલવાની છે. આ કઈ ટેકનિક હતી? સેલ્ફ હિપ્નોસિસ. ત્રીજી આવી છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. કેવી એક્સરસાઇઝ? સ્ક્રીન એટલે ટીવી માંનું પિક્ચર ની જે આપણે સ્ક્રીન જોઈ છે, જ્યારે આપણે પિક્ચર જોવા જઈએ જે સ્ક્રીન હોય ને સ્ક્રીન કહેવાય. એક્સરસાઇઝ એટલે એક્સરસાઇઝ. When emotion have taken you over, it becomes nearly impossible to think clearly. કે જ્યારે તમારી ઉપર લાગણી હાવી થઈ જાય છે ત્યારે it becomes nearly impossible, અશક્ય બને છે કે તમે સ્પષ્ટ રીતે વિચારી શકો. દાખલા તરીકે આપણા જીવનમાં, દાખલા તરીકે આપણા દીકરો હોય, મારો દીકરો હોય, કોઈ પણ જાતની ભૂલ કરી હોય તો બધા મને એમ કહેતા હોય કે ભાઈ તારો દીકરો ખોટો છે, પણ મારા દીકરો અત્યાર સુધીમાં મારી સાથે સાચું જ વર્તન કર્યું હોય એટલે સારી રીતે જતો હોય કે ના મારા છોકરા કરે જ નહીં. કારણ કે આપણી ઉપર આપણા દીકરાને, જે મારા દીકરાની લાગણી છે આવી થઈ જાય ને, એટલે આપણે કેટલી વખત સાચું એવું ડિસિઝન લઈ ન શક્યું, સાચું એવું વિચારી શકતા નથી. આવી પરિસ્થિતિ ક્યારે થાય કે આપણા મમ્મી પપ્પામાંથી કોઈ આપણી સાથે લાગણીથી ગાઢ રીતે જોડાયેલા. હોસ્ટેલમાં જવું હોય તો ના ગમે એ થઈ જાય, પણ મારે મારા છોકરાને હોસ્ટેલમાં તો મૂકવા જ નથી, મને પોવાય જ નહીં, ભલે ગમે મારા નજરની સામે ગયો મારો જીવ ન આવે. કેટલાય હોય ને, અને કેટલાય તો વધારે ના તો નાખો હોસ્ટેલમાં. અહીંયા નડે છે કે અહીંયા નડે છે, રોજ અમારી પાસે ઠોક ઠોક કરે છે, રોજ નાખો હોસ્ટેલમાં, ખબર પડે કે કેવી રીતે જોઈએ. હું જે કહું છું પણ સાચું નથી હોય, સાચું ન માન લેતા પાછા. હોસ્ટેલ વાળા વિચાર એમ થાય કે અમે આવા હતા કે હું પોતે હોસ્ટેલમાં રહેતો હતો ને એવી ચિંતા કરવાની નથી. અને કોઈ પણ વ્યક્તિએ હોસ્ટેલમાં તો રહેવું જોઈએ ને રહેવું જ જોઈએ, જેથી એને જીવન જીવવાની, બાંધવાની અને બધી કળા આવી જાય. કારણ કે હોસ્ટેલમાં તમને ખબર છે 12 ગામે બોલી બદલાય એમ વૈન ના ભેગા થયા, એટલે બધાની યારે આપણે કેવી રીતે ડિસિઝન લેવું, કેવી રીતે કામ લેવું એ આપણે શીખતા આવડી જાય. એટલે આપણે કેવા પાકા બની જાય કે ખોખા ગમે હાલે એવા, વાંદરી પાનું કે ને એવા ગમે આપણે વાંધો આવે નહીં. એટલે શું કહે છે આ આપણે ટ્રુપર્સમાં ઘણી વખત પૂછાય છે, મોસ્ટ ટાઈમ.
આ ઇમ્પોસિબલ ની જગ્યાએ પોસિબલ લખી નાખે કે when emotion have taken you over, કે જ્યારે તમારી ઉપર લાગણી આવી થઈ જાય છે ત્યારે it becomes nearly impossible. Impossible એટલે અશક્ય, તે અશક્ય બને છે to think clearly, તમે સ્પષ્ટ રીતે વિચારી શકતા નથી. Then it becomes very easy to make unwise decision. એના લીધે શું થાય છે કે જે તમારા માટે સારા ન હોય, તમારા માટે સારા કામના ન હોય, તમારા માટે ડાયા ન હોય એવા ડિસિઝન તમે લઈ લો છો. Or to agree something which is not to your advantage, કે તમને ફાયદો ન અપાવે એવા તમે ડિસિઝન લઈ લો, કારણ કે તમારી ઉપર લાગણી આવી થઈ ગઈ છે. દાખલા તરીકે તમારા દીકરા તમારા માટે તમે એને ખૂબ જ પ્રેમ કરતા હોય અને તમે કે ગમે એ થાય પણ આપણે એને બધી હોસ્ટેલમાં મૂકવો જ નથી, એટલે ઘરે ને ઘરે રહે એટલે લાગણીમાં એ રોજ પ્રેમમાં એને ઉછેર થાય, એટલે ભવિષ્યમાં જ્યારે એને ખરેખર એકલા રહેવાનું આવે, જ્યારે એને ખરેખર જીવનના સંઘર્ષો ઝીલવાના આવે ત્યારે એને જીવનમાં ઘણી બધી મુશ્કેલી પડે છે. કારણ કે કોઈના મમ્મી પપ્પા બધાના મમ્મી પપ્પા 100 વર્ષના થાય પણ કોઈના અમર હોતા નથી. ખરેખર બધા વ્યક્તિએ જાતે જ પોતે સંઘર્ષનો સામનો કરવો પડે છે. એટલી વાત કરે છે. The screen exercise shows you, બતાવે છે how to step back and emotionally detach yourself from your current situation. કે સ્ક્રીન એક્સરસાઇઝ ની મદદથી તમારે જે પરિસ્થિતિ છે જેની જ્યારે તમારી ઉપર લાગણી આવી થઈ જાય છે તો તમારે પોતાની જાતને લાગણીથી કેવી રીતે વિખોટી પાડવી. ડિટેચ, અટેચ એટલે જોડાવું, ડિટેચ એટલે છૂટું પડવું. તમે સમજો, અટેચ અહીંથી અટેચમેન્ટ આવે છે ને, ડિટેચ અટેચ એટલે જોડાવું, ડિટેચ એટલે અલગ કરવું, વિખોટું પડવું. Detach yourself from your current situation so that you can see more clearly what is going on. Language function serving purpose, કે જેથી તમે શું બની રહ્યું છે એ સ્પષ્ટ રીતે જાણી શકો. કઈ એક્સરસાઇઝ ની મદદથી? ધ સ્ક્રીન એક્સરસાઇઝ ની મદદથી તમારી પર જ્યારે લાગણી આવી થઈ જાય છે, જ્યારે તમે ડિસિઝન લઈ શકતા નથી અને કદાચ ડિસિઝન લ્યો છો તો કેવા લ્યો છો કે જે ડિસિઝન તમારા માટે ફાયદાકારક હોતા નથી એવા ડિસિઝન લ્યો છો જેનાથી તમને નુકસાન જાય છે. તો આવી પરિસ્થિતિમાં તમે સ્ક્રીન એક્સરસાઇઝ નામની જે છે એ તમે કરવાથી તમે જે લાગણી તમારી ઉપર હાવી થઈ ગઈ છે એમાંથી તમે વિખોટા થઈ શકો, અલગ થઈ શકો. એટલે બીજાથી અલગ નથી થવાનું પણ તમારી ઉપર જે લાગણી છે એની પછી તમારે અલગ થવાનું છે, જેથી તમે ચોક્કસ રીતે વિચારી શકો કે મારા માટે, મારા છોકરા માટે, મારા પોતાના ધ્યેય માટે, મારા માટે શું સારું છે. Taking an outsider's point of view and imagining another person in your situation will put a new perspective on your stress problem, so you can evaluate more calmly what needs to be done. હવે શું કહે છે કે taking an outsider's point of view, તમારા ગમે ત્યારે ગમે જીવનમાં ગમે પરિસ્થિતિ થાય, મુશ્કેલી આવે તો તમારે કોઈ આપણો ખાસ એવો મિત્ર હોય એને શું કહેવાનું કે તું ભાઈ મારી જગ્યાએ હોય તો તું શું કર. Taking an outsider's point of view, કે ભાઈ મારી પરિસ્થિતિ તારા સાથે આવું બન્યું હોય તો આમાં તું શું કર. એટલે આપણે તરત જ ખબર પડે કે ભાઈ હું જે ડિસિઝન લેવા માંગુ છું એ ખરેખર સાચો છે કે ખોટો. અથવા ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, અથવા તમે શું કરો તમારી સાથે જે બનાવ બન્યો છે, ઝઘડાનો હોય, નિષ્ફળતાનો હોય, સફળતાનો કોઈ પણ બનાવ, એમાં તમારી જગ્યાએ જે આખું પિક્ચર જે તમારા મગજમાં હાલે છે જેના લીધે તમે સ્ટ્રેસ અનુભવો છો એ આખા સીનમાં તમારે શું કરવાનું, તમારી જગ્યાએ કોઈ બીજા માણસને, તમારા ભાઈબંધને મૂકી દેવાનું છે, તમારા જેવો જ વર્તન કરતો હોય, તમારા જેવો જ એનો સ્વભાવ, એટલે તરત જ ખબર પડી જાય કે ભાઈ મેં આવું જેવું વર્તન કર્યું એ સાચું હતું કે ખોટું હતું. Will put you a new perspective on your stress problem, so you can evaluate એટલે મૂલ્યાંકન કરવું,
more calmly what needs to be done, કે તમારે હવે આ પરિસ્થિતિમાં શું કરવાની જરૂર છે. કે આપને ખબર પડે કે તમારા જીવનમાં જે કોઈ પણ પ્રકારનું જે પરિસ્થિતિ સર્જાય તો તમારે શું કરવાનું, કે આ પરિસ્થિતિમાં મારો ભાઈબંધ હોત તો એને કેવી રીતે સલાહ આપે, આપણી જગ્યાએ આપણા ભાઈબંધને મૂકવાનું, અને પછી આપણે આઉટસાઇડર છીએ એમ કરી કે આ ભાઈબંધને મારે આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવો છે, તો એના માટે હું એને શું સલાહ આપીશ. અથવા તમારે કલ્પના જ કરવાની કે હું તો છું જ નહીં, મારો ભાઈબંધ જ છે, એની સાથે આવી પરિસ્થિતિ બની છે, તો હું મારા ભાઈબંધને કેવી સલાહ આપીશ કે આમાં તું કેવી રીતે બહાર નીકળીશ. અને પછી જે તમે એને સલાહ આપો છો એ જ સલાહ આપણે પોતે જાતે અનુસરવાની છે, અને એમ કરવાથી ધીમે ધીમે આપણે સ્ટ્રેસમાંથી બહાર નીકળી જશું. with your eyes closed, હવે બધાએ તમારી આંખો બંધ કરી નાખવાની છે. eyes closed, think about situation that is currently causing your stress. હવે તમારે એવી જે પરિસ્થિતિ છે, જે પરિસ્થિતિના લીધે તમારા મગજમાં માનસિક તણાવ ઉત્પન્ન થયો છે, પરિસ્થિતિને તમારે વિચારવાની છે કે આના લીધે જે મારા મગજમાં માનસિક તણાવ આવ્યો છે. Imagine projecting the situation onto a screen in your mind. તમારે એવી કલ્પના કરવાની છે કે તમે આંખ બંધ કરીને બેઠા છો અને તમે સામે સ્ક્રીન છે, ટીવી છે, જે તમારી સાથે જે પરિસ્થિતિ બનાવ બન્યો છે એ તમે બનાવ્યું જાણે આંખ બંધ કરીને ટીવીમાં જોતા હો. As if language function showing making supposition, as if it were a film you were watching, જાણે તમે તમારી સાથે જે બનાવ બન્યો છે, જે પરિસ્થિતિના લીધે તમને માનસિક તણાવ આવે છે, એને તમારે કલ્પના કરવાની છે કે હું આંખ બંધ કરી હું જાણે ટીવીમાં એ પરિસ્થિતિ જોઉં છું. Include only what has really happened, not what you are afraid might happen. ખાસ એ ધ્યાન રાખવાનું કે જે વસ્તુ બની છે એ જ તમારે કલ્પના કરવાની છે. શું બનવાની છે એનું કલ્પના કરવાની નથી. જે હકીકતમાં બની ગયું છે એ જ છે. શું બનવાનું છે એની કલ્પના કરવાની નથી. બીજું શું કરવાનું? Replace yourself in the film with someone else of the same gender. હવે શું કરવાનું છે? જે તમે પિક્ચર જોવો છો, જે પરિસ્થિતિ છે જે તમારી સાથે બની ગઈ છે, જેના લીધે તમે માનસિક તણાવમાં છો, એ પરિસ્થિતિમાં શું કરવાનું છે કે તમે જે જેન્ડરના છો, સ્ત્રી હોય તો તમારી જગ્યાએ કોઈ તમારા જેવો કે સ્ત્રી પાત્રને મૂકવાનું, તમે પુરુષ પાત્ર હોય જેની સાથે બન્યું હોય તો તમારા જેવો તે બીજો વ્યક્તિ પુરુષ પાત્રને અહીંયા તમારે ગોઠવી દેવાનું છે, રિપ્લેસ કરવાનું. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર. હવે તમે જે બહારના વ્યક્તિ હોય એ રીતે તમે આ પિક્ચર જોતા હોય, તમે આખે પિક્ચરમાં કોઈ છો જ નહીં, તમે ખાલી બહારથી જોવો છો, એ રીતે તમારે આખી સિચ્યુએશનને જોવાની છે, પિક્ચરને જોવાનું છે અને એનું ઓબ્ઝર્વેશન કરવાનું છે, અવલોકન કરવાનું છે. How do you feel about what is going on the film? હવે તમારે પાછું તમારી જાતને કેવું છે કે ભાઈ તમે આ ફિલ્મ જોયા પછી, આ પરિસ્થિતિ બહારથી જોયા પછી તમને કેવો અનુભવ થાય છે? What advice would you give the person who is replacing you on the screen? કે તમે જે વ્યક્તિ કે જે આ પરિસ્થિતિમાં પિક્ચરમાં તમે તમારી જાતની જગ્યાએ બીજાને મૂક્યો હતો, એને તમે કેવા પ્રકારની સલાહ આપશો કે ભાઈ તારા હારે આવું બન્યું તો એમાંથી તું નીકળવા માટે હવે તારે શું કરવું? Open your eyes again and act on your own advice. તમારે હવે આંખો ખોલી નાખવાની છે. તમે જે બીજા વ્યક્તિને સલાહ આપતા હતા એ સલાહ તમારે પોતાની જાતે અનુસરવાની છે, અને એમ કરશો તો ધીમે ધીમે કરી તમે સ્ટ્રેસમાંથી નીકળી જશો. પછીની એક્સરસાઇઝ છે એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટિંગ એટલે ધારણા કરવી, ગેસ એટલે ધારણા કરવી, સક્સેસ એટલે સફળતા, સફળતાની ધારણા કરવી. When life becomes too hectic, we can end up feeling mentally tied in knots. કે જ્યારે જીવનમાં લાઈફ બીકમ્સ શું થાય છે? હેક્ટિક. હેક્ટિક એટલે જીવન કેવું? એક મુશ્કેલી પછી બીજી મુશ્કેલી, બીજી મુશ્કેલી પછી ત્રીજી મુશ્કેલી. ગુજરાતીમાં આપણે કહીએ તેમાં શું આવે છે? એક હાથીએ ત્યાં 13 તૂટે એવી પરિસ્થિતિ. હજી માંડ માંડ એક હાંધું હોય તો બીજા 13 તૂટી જાય એવી પરિસ્થિતિ. શું થાય છે? we can end up feeling અનુભવ,
મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ એટલે ગાંઠો, કે જાણે આપણે મગજમાં નગરી ગાંઠું બંધાઈ ગયું હોય, એક જ માંડ પૂરું કર્યું હોય, તરત ને તરત બીજું દુઃખ આવી જાય, બીજા દુઃખમાંથી બહાર નીકળે તો ત્રીજું આવી જાય, મગજ કેવી થઈ જાય, હેક્ટિક થઈ જાય છે. આમાં ફકરામાંથી જવાબ પૂછાય છે કે what happens when life becomes too hectic? What happens when life becomes too hectic? કે શું બને છે જ્યારે જીવનમાં જો ઈ લાઈફ જીવન કેવી બની જાય, હેક્ટિક બની જાય છે, એક પછી એક મુશ્કેલીઓ આવી જાય છે. તો શું લખવાનું? we can end up feeling mentally tied in knots. Nothing seems easy and positive. જ્યારે આપણા જીવનમાં આવી પરિસ્થિતિ આવે છે ત્યારે આપણા જીવનમાં કઈ પણ વસ્તુ સરળ અને હકારાત્મક લાગતું નથી. એ તો જેની ઉપર વીતી હોય એને જ ખબર પડે કે ભાઈ પરિસ્થિતિ કેવી છે, કારણ કે ત્યારે આપને કોઈ પોઝિટિવ લાગતું નથી, કોઈ વસ્તુ સરળ લાગતું નથી. પેસિમિઝમ એટલે નિરાશાવાદ, એને શું કહેવાય? ડિસ્પેર એટલે નિરાશા. આનો વિરોધાર્થી થાય ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ. અંગ્રેજીમાં કહેવાય હોપ. A hope of rain is a joy forever. કે આશાનું એ કિરણ એ હંમેશા કોઈ પણ વ્યક્તિને આનંદ આપે છે. A joy, a hope of ray એટલે કિરણ, is a joy forever. કોઈ પણ પરિસ્થિતિમાં આપને ખબર જ છે કે અંધારું થયું તો દુનિયાની કોઈ પણ તાકાત નથી કે અંધારું રહે. અજવાળું થવાનું છે. અંધકાર છે તો અજવાળું થવાનું છે. એટલા માટે દુઃખ આવ્યું તો દુઃખ પછી સુખ આવવાનું છે ને આવવાનું છે. ખાલી એક નાનું એવું આશાનું કિરણની જરૂર છે, એની વાત કરે છે. તો પેસિમિઝમ એટલે શું થાય? નિરાશા. એને શું કહેવાય? ડિસ્પેર. એનો વિરોધાર્થી શું કહેવાય? ઓપ્ટિમિઝમ એટલે આશાવાદી. એને ગુજરાતીમાં, ઇંગ્લિશમાં આશાવાદી, ગુજરાતીમાં કહેવાય, અંગ્રેજીમાં કહેવાય હોપ. Pessimism sets in. We cannot see a way out of our current problem. કે આપણા આખા જીવનમાં નિરાશા છવાઈ જાય છે અને આપણને આપણી સમસ્યામાંથી એક પણ રસ્તો જડતો નથી. જીવનમાં ઘણી વખત એવું બને છે કે આપણે એકદમ નિરાશ થઈ જઈએ છીએ, જીવન જીવવું જ નથી. મારી સાથે જ આવું બને છે. ભગવાને મારી ઉપર જ દુઃખ નાખ્યું છે, પણ કોઈ આપણું વહાલું કે ગમે એમ કહી દે છે, આપણે સપોર્ટ કરતું હોય કે ભાઈ ચિંતા ન કર, હું બેઠો છું, તને કઈ તકલીફ નહીં થવા દઉં. તો ખાલી આવી એક નાની એવી વાત કે જે વસ્તુ આશાનું કિરણ લઈ આવે છે, તો એના લીધે ધીમે ધીમે ડગલા માંડતા આપણે હિમાલય પર ચડી જઈએ છીએ અને આપણું જે કામ હોય સતત કામ કરતા રહીએ છીએ. ઓપ્ટિમિઝમ એટલે શું થાય? આશાવાદી. પેસિમિઝમ એટલે નિરાશાવાદી. એટલે આપણા જીવનમાં શું કરવાનું? હંમેશા ઓપ્ટિમિઝમ આશાવાદી રહેવાનું હોય, પોઝિટિવ થિંકિંગ રહેવાનું હોય. પેસિમિઝમ એટલે નેગેટિવ થિંકિંગ. એવું નહીં લાવવાનું કે મારી સાથે જ કેમ આવું બન્યું, મારા જીવનમાં કેમ આવી પરિસ્થિતિ કરી. તો આપણે એક જ યાદ રાખવાનું કે જીવનમાં ભગવાન આપણા માટે એટલી પરિસ્થિતિ એના માટે એ જ આપે છે કે જેથી આપણે મજબૂત બનીએ. આપણે અહીંયા કહેવામાં સૌરાષ્ટ્રમાં કેવું છે કે મરદ હોય, મરદના માથે જ દેણું હોય. એનો મતલબ એવું નથી કે જેના માટે દેણું ન હોય એ મરદ ન હોય. કહેવાનો મતલબ શું છે કે મરદના માથે જ દેણું હોય, બધા એમ કહે છે. એટલે કે ભાઈ જે માણસ જિંદગી મક્કમ જીવી શકે કે ભાઈ પરિસ્થિતિ આવે તો પરિસ્થિતિ કરતા પણ વધારે એવા કઠોર માણસો જોયા છે કે પરિસ્થિતિ એને તોડી ન શકે. દશરથ માંજીનું આપણે 10માં ઉદાહરણ જોતા હતા કે જેની પત્ની પહાડ દાટે રસ્તો ન હોવાને કારણે એની પત્ની મરી જાય છે. તો મોટો એવો રસ્તો, આખો પહાડ હોય, પહાડને રોજ છીણો અને હથોડો લઈને આખો પહાડને કોતરી નાખે છે અને રસ્તો બનાવે છે કે જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. એનું વાક્ય છે દશરથ માંજી, જેના નામે અત્યારે પણ આખો રસ્તો ઓળખાય છે. અને એનો રિવ્યુ 10મા ધોરણનો અંગ્રેજીનો પહેલો પાઠ છે, એનું આગળનો રિવ્યુ પહેલું જે પાઠ છે, આગળની પ્રી ટાસ્ક છે એ આપેલું છે. એની ઉપરના પિક્ચર પણ બને છે. ક્યારે બને કે તમે બીજા વ્યક્તિને પ્રોત્સાહન આપી શકો, પ્રેરણા પૂરી પાડી શકો. ત્યારે નિરાશા, દુઃખ તો બધાના જીવનમાં આવે,
પણ આપણે નિરાશામાંથી બહાર નીકળવાનું છે ને પોઝિટિવ થવાનું છે કે નો શું થાય, ગમે ત્યારે એમાંથી બહાર નીકળી અને આગળ નીકળવાનું છે. We can open a source of optimism with the technique of anticipating success. સફળતાની ધારણા નામની ટેકનિકથી આપણે આપણા જીવનમાં હકારાત્મક પોઝિટિવ લાવી શકીએ છીએ. કે આપણા જીવનમાં જો નેગેટિવિટી આવી ગઈ હોય, નિરાશાવાદ આપણે બની ગયા હોય, તો આપણે જે ટેકનિક છે એન્ટિસિપેટિંગ એટલે ધારણા કરવી, યસ સક્સેસ એટલે સફળતાની ધારણા કરવાથી આપણા જીવનમાં શું આવે છે? પોઝિટિવિટી આવે છે. સેટલ બેક ઇન અ ચેર. હવે તમારે ખુરશીમાં બેસી જવાનું છે and close your eyes. આંખ બંધ કરી દેવાની છે. Experience with all your sense what it feels like to be have achieved something. હવે તમારે જેટલી બધી તમારી લાગણી છે, જેટલી બધી ઇન્દ્રિયો છે, બધાથી તમારે કલ્પના કરવાની છે કે તમે નાનપણથી જે પણ વસ્તુની ધારણા કરી, જે ગોલ નક્કી કર્યો એ ગોલ તમને સફળ બનાવી દે. તમે ગોલની પ્રાપ્તિ કરીને તમારે પીએસઆઈ બનવું હોય, કોકને કલેક્ટર બનવું હોય, કોકને આઈપીએસ બનવું હોય, કોકને ડોક્ટર બનવું હોય, જે વસ્તુ બનવું હોય એ તમે કલ્પના કરો ને તમારે ખાલી આંખ બંધ કરી કલ્પના કરવાની છે. હું આઈપીએસ બની ગયો છું, હું આઈપીએસ આઈએસ બની ગઈ છું, હું બીએસઆઈ બની ગઈ છું, હું ડોક્ટર બની ગયો છું. and enjoy the resulting feeling of relief and elation. હવે તમારે જે આ જે ફીલિંગ આવી ગઈ છે તો હું બની ગયો છું, તો એ જે ફીલિંગ છે એને તમારે માણવાની છે અને ધીમે 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 શરીરને રિલેક્સ કરવાનું. Hang on the positive feeling and bring them back with you into the here and now. હવે ધીમે ધીમે કરીને જે તમારામાં હકારાત્મક જે લાગણી આવી ગઈ છે એ લાગણીને તમારે અનુભવ કરવાનો. પછી ધીમે 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 જેટલી કે ભાઈ હું આઈએએસ મારું સપનું હતું એનું બની ગયો છું, આઈપીએસ બની ગયો છું, મારો વરઘોડો કાઢ્યો છે, મારા ઘરે બધા વાહ વાહ કહે છે, મારું પેપરમાં નામ આવ્યું છે, મારું જે ધ્યેય હતું જીવનને બધું પૂરું કરી નાખ્યું છે. આ પોઝિટિવિટી ધીમે 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 કરી જે પોઝિટિવિટીને લાવવાની છે અને જે તમે જ્યારે અત્યારની પરિસ્થિતિમાં એ પોઝિટિવિટીને લાવવાની છે. પછી ધીમે 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 કરીને તમારે આંખને ખોલી દેવાની છે. એટલે તમે ધીમે કરશો કે તમારા જીવનમાં જે નિરાશા છે નિરાશા જતી રહેશે. Make sure you don't get all tangled up in the consideration about how the situation will resolve itself. પણ તમારે પાછું એમાં સપડાઈ નથી જવું. tangled up એટલે મૂંઝવણ, કે તમારે એવી મૂંઝવણમાં નથી પાછું આવી જવાનું કે પરિસ્થિતિની જાતે તે સોલ્વ થઈ જાય. કોઈ પણ પરિસ્થિતિની જાતે સોલ્વ થાય નહીં, આપણે પોતે જ એને સોલ્વ કરવી પડે. આપણા ઘરમાં કઈ તકલીફ હોય આપણા મા બાપ અને આપણે જ સોલ્વ કરી શકીએ, પાડોશી સોલ્વ કરી શકે નહીં. આપને અંગ્રેજીમાં ન આવડતું હોય, અર્થશાસ્ત્રમાં ન આવડતું હોય, ગણિતમાં ન આવડતું હોય તો આપણે જાતે જ શીખવું પડે અને જાતે જ સોલ્વ કરવું પડે. બીજો કોઈ સોલ્વ કરવા આવે નહીં. It will look after itself as long as you keep your aim firmly in mind. કે તમે જેટલો તમારો મગજમાં ધ્યેય તમારો દ્રઢ રાખશો, એટલું તમે તમારો મગજમાં જે દ્રઢ રાખશો એટલી તમારા સાથે પોઝિટિવિટી વધારે આવશે. કેટલો દ્રઢ રાખવાનો એમ કે તમને કોઈ પણ તોડી ન શકો કે ભાઈ આ છે પરિસ્થિતિ ભલે આવે પણ મારો ધ્યેય છે મક્કમ છે, મક્કમ છે, મક્કમ છે, હું આમાંથી પીછેહટ કરીશ નહીં. If you stay focused, જો તમે ફોકસ કરેલું હશે તો on a positive outcome you can think more clearly and you will make better decision. કે જો તમારો ધ્યેય ચોખ્ખો હશે, જો તમારા ધ્યેય ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત હશે તો એને શું થશે? It will make better decision. કે જેના લીધે તમે સારા એવા નિર્ણય લઈ શકશો અને which is eventually lead to a desired result. કે જેને ડિઝાયર એટલે તમે જેવા ઈચ્છતા હતા એવા તમને પરિણામ મળશે. કારણ કે અડગમનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો. એટલે જ્યાં સુધી આપણે પકડી રાખ્યું એ પણ યાદ રાખવાનું કે પલળ્યા પછી નહીં લેવું સારું. નહીં લેવું એટલે શું? આપણા ગુજરાતીમાં કહેવત છે કે તારા નામનું નહીં લીધું. એટલે એક વખત પકડો ભૂલ કે 12મા ધોરણનું પકડો તો 12મા ધોરણના નામનું નહીં લેવાનું કે પછી 12મું ધોરણ આપણે સામે જ ન આવવું જોઈએ. એવી રીતે મહેનત કરી લેવાની કે પછી સામું જ જોવું પડે.
એક કોઈ પણ વિષય જોયો હોય, પછી અંગ્રેજી હોય, સમાજશાસ્ત્ર હોય, ભૂગોળ, એક વખતે વાંચી લીધો, સમજી લીધો, પછી આમ કરી દીધું કે દુનિયાના કોઈ પણ છેડેથી આમાંથી પ્રશ્ન પૂછાય આ ચોપડીમાંથી તો મને આવડે આવડે ને આવડે, કે આ ચોપડીના નામનું મેં નહીં લીધું. યાદ રાખવાનું કે પલળિયા હોય, આપણે બધા પલળિયા છીએ, કારણ કે આપણે આ પરિસ્થિતિમાં આવ્યા છીએ, 12મા ધોરણમાં છીએ એટલે આપણે પલળિયા છીએ. આપણે 12મા માં ન હોત તો મુશ્કેલી જ ન હોત. તો પલળિયા હોય તો નહીં લેવું સારું. If there could be a number of different positive outcomes, then simply concentrate on visualizing one version today and another version tomorrow. કે જો તમે જ્યારે સફળતાની કે કોઈ તમારો ધ્યેય હોય, એ ધ્યેય ઉપર તમે ફોકસ કર્યું અને એના લીધે ઘણી બધાની પોઝિટિવ આઉટકમ આવી, કે તમારા જીવનમાં ઘણા બધું પોઝિટિવિટી આવી, હકારાત્મક આવી, તો એક હકારાત્મક બાબત હોય તમારી સારી, એની ઉપર આજે ધ્યાન કેન્દ્રિત કરવાનું. બીજી તમારી હકારાત્મક બાબત એની પાછળ બીજી વખતે બીજી પરિસ્થિતિ હોય ત્યારે કરવાનું. દાખલા તરીકે તમને તમારી પરિસ્થિતિ ખબર હોય છે કે મારું પોઝિટિવ પાસું કઈ હોઈ શકે, કે આ બાબતમાં મને દુનિયાનો કોઈ વ્યક્તિ આવે તો પછાડી ન શકે. કેટલાય વ્યક્તિને લેખાણ સારું હોય, કેટલાયનું વાંચવાનું સારું હોય, કેટલાયને એવું હોય કે મેથ્સ બધું આવડે, કોક કે તો અંગ્રેજી, કોક કે જીએસ એટલે જનરલ સ્ટડી, ગમે એ પરીક્ષા ન આવે, જનરલ સ્ટડીમાં આપણે કોઈ ન પાડીએ કે એટલે તમને તમારું હકારાત્મક પાસું ખબર હોય છે. એવી જ રીતે 12મા ધોરણમાં 7 વિષય આવે તો ભાઈ 7 વિષયમાંથી આ 3 વિષય તમારા પાકા છે. કોઈની તાકાત નથી કે મને 95 નીચે લાવી શકે, ગમે એવું પેપર ન પૂછાય, તો એના માટે તમારે કમિટમેન્ટ હોવું જોઈએ, તમારું ડિસિઝન ફર્મ હોવું જોઈએ, અને પછી તમે જે પોઝિટિવ આઉટકમ હોય કે 3 વિષય, પછી 3 વિષયના લીધે ધીમે ધીમે એને ચોથો વિષય પણ તમે એવો કરી નાખો કે ચોથા વિષયમાં મારે 95 અપજ આવે, એની વાત કરે છે. તો એક જે પોઝિટિવિટી તમારા એની ઉપર આજે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. બીજી તમારામાં જે પોઝિટિવિટી આવી એની ઉપર બીજી પરિસ્થિતિ આવે આવતીકાલે અથવા બીજી પરિસ્થિતિ આવે ત્યારે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. This is not an exercise in correctly predicting the future. આ એક્સરસાઇઝ એવી નથી કે જેની મદદથી તમે તમારા ભવિષ્યને ભાંકી શકો. પ્રિડિક્ટ એટલે ભવિષ્ય ભાંકવું, but rather a way of clearing a negative thoughts. પણ આ મદદથી શું થાય કે તમે તમારા મગજમાં જે નકારાત્મક જે લાગણીઓ છે એને તમે દૂર કરી શકો. ક્લિયર એટલે દૂર કરવું, રિમૂવ કરવું thoughts from your mind and focusing on a positive state. કે તમારા જીવનમાં જે નેગેટિવિટી આવી ગઈ છે એને દૂર કરવી અને જે ખરેખર હકારાત્મક છે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું. તો આપણે આ પાઠમાં જે આપણે માનસિક તણાવમાં છે એમાંથી કેવી રીતે બહાર નીકળવું એ સમજી લીધું. નેક્સ્ટ લેક્ચરમાં સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ નામનો બીજો વિડિયો લઈ આવશું. એના માટે તૈયાર રહેજો, એના સ્પેલિંગ ને બધા ભાગા કરી લેજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.